વિદેશીઓ જ્યારે આવ્યા હતા એની વાત તો આવશે આગળના ચેપ્ટરમાં, પણ વિદેશીઓને જ્યારે વિવેકાનંદનો પરિચય થયો ને, વાવ વોટ અ પર્સનાલિટી, બધાને સીધું પર્સનાલિટી ને કેરેક્ટર્સ દેખાવા માંડ્યું એનું. પછી એ કે આને ટ્રેન કોણે કર્યો, હુ વોઝ હિઝ ટ્યુટર, હુ વોઝ હિઝ ટીચર, કયા એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાંથી એ બહાર આવ્યા છે. એને કીધું કે હી ઇઝ ધ ડિસાઇપલ ઓફ રામકૃષ્ણ પરમહંસ. રિપીટ 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 રિપીટ, હી ઇઝ ધ ડિસાઇપલ ઓફ રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ, રામ એનો એરા જુદો છે, કૃષ્ણનો એરા જુદો છે. હાઉ કમ કે રામ એન્ડ કૃષ્ણ બોથ વેર ઇઝ ગુરુ? અલા રામકૃષ્ણ પરમહંસ, કે પરમહંસ ઇઝ ઓકે, રામ એન્ડ કૃષ્ણ એ બંને કીર્તાના ગુરુ બને, બંનેનો એરા જુદો છે. અલા ભાઈ, રામ ઇઝ ડિફરન્ટ, કૃષ્ણ ઇઝ ડિફરન્ટ એન્ડ રામકૃષ્ણ ટોટલ ઇઝ ડિફરન્ટ. એને અડધો કલાક લાગ્યો સમજાવતા કે રામ જુદો, કૃષ્ણ જુદો, રામકૃષ્ણ જુદો. આપણે લાલકૃષ્ણ અડવાણી બોલે તો આ કે લાલકૃષ્ણ ક્યાં હતો, આ તો કાળો કૃષ્ણ હતો. આ કનૈયાને જાણતો હોય ને એમ કે કૃષ્ણ એટલે બધું જ. અલે ભાઈ, કેટલાક અપ્રસિદ્ધ હોય, કેટલાક પ્રસિદ્ધ કૃષ્ણ છે, ખબર છે? આપણે ત્યાં એક પ્રસિદ્ધ કૃષ્ણ છે. હા, તો એ પાછા જુદા હોય. કૃષ્ણ આવે એટલે બધા કનૈયાને આવા ન મળે, વાંસળીવાળા. કેટલાક એવા હોય, કેટલાક વાંસળીવાળા હોય, કેટલાક ડિલિવરીવાળા હોય, અલગ અલગ હોય. એટલે અલગ પ્રકારના કૃષ્ણ હોય, એટલે બધા અલગ પ્રકારના હોય. પણ એ ખબર નહોતી. અચ્છા, રામકૃષ્ણ પરમહંસ એ પાછા અલગ છે? તો કે હા, એમના શિષ્ય છે. તો કે હા, આપણે જોવા પડશે. રામકૃષ્ણ જોવા ગયા, જોવા ગયેલા, અને રામકૃષ્ણને જોયા ને, આમ તમે જોયું ને, બંડી જોઈ છે, સ્લીવલેસ બંડી પહેરેલી હોય, આમ પોતળી હોય ને અહીં સુધી ઢાકેલું કપડું ને, આમ આમ બેઠો હોય, દાઢી બાડી એવી હોય, સેટ થયા વગરની, સાવ સાવ ડર્ટી ફિગર. આમ તમને ભિખારી બેગર પર્સનાલિટી લાગે, દેખાવમાં એવો આમ બેઠેલો હોય, એવું બધું જીથરા જેવું વધેલું હોય, લુક્સમાં કશું નહીં, આમ સાવ રફ એપિયરન્સ, અને આમ બેઠેલો તો મગજ શાંત ઠરેલું, આંખોમાં નિર્મળતા અને કરુણા, મુખ પર જબરજસ્ત તેજ. અને જે જોવા આવ્યા હતા ને અંગ્રેજો, એને મશ્કરી કરી, વોટ ધ રેચેડ ફેલો. રામકૃષ્ણ પરમહંસની આંખ ખુલી, કંઈ બોલ્યા નહીં. એ તો નીકળી ગયા, એને મળવું નથી, જવા દે. થોડો ડિસ્કોર્સ કરવો છે, વાર્તાલાપ કરવો છે, પણ આની સાથે નથી કરવું, જવા દે. વાર્તાલાપ કરવાનું મન નથી થતું. અને બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા, અને બહાર નીકળ્યા પછી ઘોડાગાડીમાં આવેલા. એ વખતેનું વ્હીકલ હતું. ઘોડાગાડીમાં બેસી ગયા, અને પછી પેલા સ્ટાર્ટ કીધું, ઘોડાગાડી શરૂ કરી. ઘોડાગાડી ચાલે જ નહીં, ઘોડાગાડી ચાલે જ નહીં. બોલે પાછું અંટર માર્યું, ઘર અવાજ આવે ઘોડાનો, આમ બે ટાંગે ઊંચો થાય, આગળ જ ન ચાલે. પેલો પાછું માર્યું, ચાલ ચાલ. બોલે ચાલતો જ નથી. પેલો કર્યા કરે, ઘોડો ચાલતો જ નથી. એ તાકાત લગાવે છે, ઘોડો તાકાત લગાવતો, ખબર નહીં ઘોડાગાડી ચાલે નહીં. બોલા કે વોટ હેપેન્ડ, ધ કાર્ટ ઇઝ નોટ ગોઈંગ, નોટ મૂવિંગ. અરે વોટ હેપેન્ડ, ખબર નહીં. આમ નીચે જોયું, કે નીચે ના જોવાય, આમાં પંચર ના થાય. હું હવે નીચે જોવે, આમાં અહીંયા આમાં જોવાનું હોય. જે પ્રોબ્લેમ હોય અહીંયા હોય, પૈડામાં શું હોય વળી? તો કે ના, અરે કે આમાં કંઈ ના થાય, એ જે છે અહીંયા ટાયર પંચર થયું હોય તો એને પગમાં બધું જોવા માંડ્યા. પછી આમ કે ચલો બહાર નીકળીને જોઈએ. આમાં તો પછી એવું નથી કે બહાર નીકળીને ધક્કો મારો તો ગાડી ચાલે, સ્ટાર્ટ થાય, એવું નથી. એટલે એવું નથી. એટલે પાછું એક જણ કે કામ કર, બધું નીચે મૂકી દે, અમે બધા બહાર નીકળી જઈએ, અને ફરી પાછા અંદર બેસીએ. ઓલું રીસ્ટાર્ટ કરવું ને, ઘણી વાર નેટ કનેક્ટિવિટી ના આવતી હોય, આઈટી વાળો હશે કોઈ, એ કે અમે બધા બહાર નીકળી જઈએ, પછી પાછા અંદર બેસીએ. તું પણ નીચે ઉતરી જા, પાછો ઉપર આવ, તો કદાચ જલ્દી સ્ટાર્ટ થઈ જાય. તો કે આ કમ્પ્યુટર નથી, કાર્ડ છે, તું શાંતિ રાખ. પાછું આમ કરે છે, ચાલતું નથી. પેલા ભાઈ કે હવે અમને નીચે ઉતરવા દે. નીચે ઉતરવા અમને પાછળ દીધું. હે પાછળ ઘોડાગાડીનું જે હેન્ડલ હતું ને, આ પાછળનું પેલો દરવાજો ખોલવાનું, એ હેન્ડલ એક હાથે પકડીને રામકૃષ્ણ ઊભા હતા. રામકૃષ્ણ ઘોડાગાડીનું હેન્ડલ ટાઈટ હોલ્ડ કરીને આમ ઊભા હતા. કે સર ચલાओ, देखो चारित्र को कभी अंडर एस्टिमेट मत करना, दिखावे पे मत जाओ, समझे? આટલું કઈ જતા રહ્યા. એ પછી આ એડમાં આવ્યું. એ પહેલા સેન્ટેન્સ બોલાયેલું કે દિખાવે પે મત જાઓ. એ સૌથી પહેલું સેન્ટેન્સ રામકૃષ્ણએ કીધું હશે. એ કે તમે દેખાવના આધારે વ્યક્તિનું મૂલ્યાંકન ન કરો. મને બળ બતાવવામાં રસ નથી, પણ તમને નિર્બળ પુરવાર કરવા જરૂરી હતા, એટલે આટલું કરું છું. દિખાવે પે મત જાઓ. આટલું કઈ જતા રહ્યા. પેલા વિચારમાં પડી ગયા, માય ગુડનેસ, આટલી સ્ટ્રેન્થ, જબરજસ્ત. આપણને તો બ્રેટલીન, બ્રુસલી બધા યાદ આવી જાય આવું જોઈએ એટલે. ચાલો કોણ છે આ? આ કશું નહોતું, પોટલીન ચોટલી હતો, બીજું કશું નહોતું, કાંઈ નહોતું. નો બ્રેટલીન, નો બ્રુસલી. આ તો કંઈક અલગ જ સંત માણસ હતા. આમ પાછળ ચોટલી હોય, હાથમાં પોટલી હોય એવું લાગે, પણ આ કંઈક અલગ હતો. પણ લી કેટેગરી ખરી, એટલું ખરું, લી કેટેગરી જે હોય તે. હવે આ બધા બિચારા ગભરાઈ ગયા કે આવો. પછી આવ્યા અને કહ્યું કે છે કોઈ રામકૃષ્ણ બાકી જબરજસ્ત માણસ. હા, એ રામ છે, કૃષ્ણ છે, પણ બંનેની જોઈન્ટ તાકાત છે, એટલે રામકૃષ્ણ નામ પડ્યું લાગે. ખાલી આમ હાથ કરીને ઊભું રહી ગયું આપણી ચેરિટી, જબરજસ્ત તાકાત કહેવાય. પહેલી વાર એમને પરચો મળ્યો હતો.
પછી વિવેકાનંદમાં રસ પડ્યો. વિવેકાનંદ તો બહુ ભણેલા, આખા ભારત ભ્રમણમાં નીકળ્યા. એને વિચારો આવ્યા કે ભારત ભ્રમણ કરી થોડા ભારત દેશનો પણ પરિચય કરવું અને મારું જે નોલેજ હોય એ શેર કરું. ભારત દેશના પરિભ્રમણમાં નીકળ્યા, ગુજરાતથી શરૂઆત કરી, અલવર ગયા. એમની ઇન્ટેલેક્ચ્યુઅલ ફિટનેસની તમને વાત કરું, ફિઝિકલ ફિટનેસ તો ટોટલી ડિફરન્ટ, અલગ હતી. જીવનભર માટે એમને 2 વ્રત લીધા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એક પૈસો રાખીશ નહીં, ભિક્ષાવૃત્તિ પર જીવીશ, એક કપડાં પણ સમાજ પાસેથી લઈશ, કશું જ નહીં, પણ એક ફકીરી બાબાની જેમ જીવીશ, અને સાથે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. આ નિયમ લઈને સંત શાહી સ્વીકારીને નીકળી પડેલા. પણ એટલા બધા રિફોર્મ્સ લાવવાના હતા અને એમણે શરૂ કર્યું ભારત ભ્રમણ યાત્રા. અલવર જ્યારે પહોંચેલા એ વખતે એમની એક કસોટી, બહુ બધી હાર્ડશિપ્સ, બહુ સ્ટ્રગલ્સ, એમની આઈડિયોલોજીની સામે પડકારો ઘણા આવ્યા. હવે અલવરમાં બાદશાહ મંગલસિંહ હતા એ વખતે. એ મંગલસિંહના દરબારમાં ગયા કે મને થોડોક ચાન્સ મળે તો એક સભામાં મારે અડધો કલાકનું લેક્ચર આપવું છે. પોતાના લેક્ચરના પોતે જ ઓર્ગેનાઇઝર હતા, કારણ કે એને ખબર હતી કે હું જ મારો સ્પ્રેડ કરીશ નોલેજને તો જ લોકોને ખબર પડશે કે આ શું છે અને મારે કેટલું તથ્ય અને તત્વ શીખવાડવું છે લોકોને. ફરતા રહીએ, આખો વર્ષ 2 વર્ષનો પ્રોગ્રામ બનાવેલો, બધે ફરવાનો, પરિભ્રમણ, ભારત ભ્રમણ યાત્રા છેક સુધીની. અને ત્યાં ગુજરાતી શરૂ કરતાં કરતાં માઉન્ટ આબુ ને ત્યાંથી આગળ અલવર પહોંચ્યા ને, ત્યાં પહોંચ્યા અને ત્યાં મંગલસિંહ સાથે જોરદાર ડિબેટ થઈ. નાસ્તિક માણસ એ કે સાહેબ તમે બધી વાત કરી એ બધી સાચી, તમે મૂર્તિને માનો છો? તો કે હા, હું નથી માનતો. પિત્તળ હોય, તાંબુ હોય, ધાતુ હોય કે પથ્થર હોય, મને એમાં મટીરિયલ સિવાય કશું પ્રાણ નથી દેખાતા, હું મૂર્તિમાં માનતો નથી. તો કે મૂર્તિની પૂજા કરવી જોઈએ, પણ હું મૂર્તિમાં માનતો જ નથી, મૂર્તિમાં કંઈ છે જ નહીં. તો કે જે આકૃતિ, ફિગર એ બધું સરખું હોય, પણ શ્વાસ નથી, આંખના પલકારા નથી, જબાન નથી, શબ્દ નથી, કશું નથી, તો એમાં પ્રાણ કેવી રીતે માનવાના? વાત લોજિકલ છે, વાત લોજિકલ છે. અને તમે કહો એમ પાછળ ફરીને નીકળો ને તો પૂઠ અપાય, પૂઠ આપે તો દોષ લાગે, પણ કોને દોષ લાગે? કોને પૂઠ આપી? મુર્દે કો કભી પૂઠ દિયા જાતા હૈ. આ તો મુર્દું છે, મર્દ હોય એની સામે ઊભા રહેવાય, મુર્દાની સામે પડો કે પાછળ પડો, એને કેવી રીતે પૂઠ લાગે? એમાં શું થાય? આમ તો ખોટી બકવાસ વાતો છે, હું એને માનતો જ નથી. સરસ સરસ. હવે આ છે ને વિવેકાનંદની એક વિશેષતા હતી કે તમે એને આ છે ને બોડી લાઇન બોલિંગ હતી. તમે ફ્લાઇટેડ નાખો ને તો ડિફેન્સિવ રમે, પણ બોડી લાઇન બોલિંગ નાખો ને એટલે એટેકિંગ મૂડમાં આવે. એને છંછેડવાના નહીં. તમે એને છંછેડ્યા એટલે તરત એણે ઉપર જોયું. બાદશાહના સિંહાસનની ઉપર એક ફોટોગ્રાફ હતો કે આ ફોટો કોનો છે? અમારા પિતાજી બડે બાદશાહ કા. નીચે ઉતારી દિખાઈએ જરા. ગોલ્ડન ફ્રેમમાં ફોટો હતો, એમના પિતાજી મંગલસિંહના મોટા બાદશાહ, જૂના બાદશાહ, સ્વર્ગસ્થ બાદશાહનો આ દીકરો અત્યારે સત્તા પર હતો. ફોટો ઉતાર્યો, હાથમાં લીજીએ, હાથમાં લીધો, સ્પીટ ઓન ઇટ, थूकिए इसके ऊपर. કે અરે थूकिए ना, बेजान है, श्वास नहीं, जबान नहीं, कुछ देखता नहीं, बोलता नहीं, सुनता नहीं, समझता नहीं, इसमें मानने की जरूरत नहीं है, ये आपके बादशाह नहीं है. अरे ये मेरे पिताजी का फोटो है. आप पिताजी नहीं है ना, पिताजी का फोटो है, भगवान नहीं है, भगवान की प्रतिमा है और उसमें जान नहीं है, उसमें आप मानते नहीं तो पिताजी के फोटो में क्यों मानते हो? थूकिए इसके ऊपर, थूकिए. જે ચિલ્લાવીને પડકાર્યા, બાદશાહ કે ए मैं स्वीकार कर कि इसमें तेरे पिताजी है. तो है तो फिर इसमें परमात्मा भी है, बोलना मत, कभी बोलना मत. અલવરમાં સન્નાટો છવાઈ ગયો કે કોઈ આવ્યો તો ભગવાદારી ખબર નહીં, પણ જબરી બાદશાહની તો ફટકડી ફાડી નાખી, જબરું કરી નાખ્યું. બાદશાહ બોલી ન શક્યા કાંઈ, રૂઆબથી બોલતા હતા. લોજિકલ વાત હતી, પણ એકદમ પ્રેઝન્ટેશન સરસ હતું. આ એમના ઇન્ટેલેક્ટની પ્રભાવના બધે થવા માંડી. જ્યાં જાય ને ત્યાં આવું કંઈક થાય બધે જ. અરે આ બધે ફરતા હતા, જ્યાં જાય ને એને ઘણા પડકારો મળતા, જ્યાં જાય એટલે આવું બધું થયા કરે. એમાં એમની પ્રસિદ્ધિ એટલી થઈ, એમને ખેતડીના કોઈ નિષ્ણાત મળ્યા હતા, ઉમાશંકર પંડિત. એટલે ખેતડી એટલે આમ નજીકનું, માઉન્ટ આબુની નજીકનું એક ગામ. ત્યાંના પંડિતે એમને પહેલી વાર મગજમાં કીધું કે તારે છે ને બધા સીમાડાઓની પાર સુધી જા, તું કોઈ દેશ દેશાવર જોતો નહીં, બધા ગામ નગર જિલ્લાઓ તોડીને તું બધે ફર અને તારા વિચારોને વહેતા મૂક, તું છે ને યંગસ્ટર્સને કન્વિન્સ કરી શકે એમ છે. અને એને આ પહેલી વાર એના મગજમાં થોટ નાખ્યો કે ખાલી ગુજરાત નહીં, કે ખાલી બંગાળ નહીં, તું બધે જા. પછી વઢવાણ પણ ગયા છે, અમદાવાદ પણ આવ્યા છે. અમદાવાદમાં નિષ્ણાત પંડિતોને પણ મળ્યા છે, અહીંના રિટાયર્ડ જસ્ટિસોને પણ મળ્યા છે. ઉપાશ્રય પોળોનામાં જઈને અને ત્યાંના જૈન મુનિઓને મળી અને જૈન ફિલોસોફી પણ ઇનડેપ્થ સ્ટડી આ વિવેકાનંદે કર્યો છે. એના ચરિત્રના ઉલ્લેખમાં લખ્યું છે કે પોળોના ઉપાશ્રયમાં સ્પેર ટાઈમ કાઢી અને મુનિઓ પાસે જઈ, જૈન મુનિઓ પાસેથી જૈન ફિલોસોફીનો પણ ઇનડેપ્થ સ્ટડી કરતા હતા. એ ગમે એવા ટીચર હતા, ગમે એવા ટ્યુટર હતા, ગમે એવા ઓરેટર હતા, પણ મોર ઓવર હી વોઝ અ સ્ટુડન્ટ. છેક સુધી એ સ્ટુડન્ટ હતા. એને સ્ટુડન્ટ પણ પોતાનું જીવંત રાખેલું. શીખતા રહે, શીખવાડતા રહે, પણ સાથે શીખતા રહે.
એ શીખતા શીખતા શીખવાડતા હતા. અને એ વખતે એમને કોઈકે કીધું પહેલી વાર કે જો શું ટ્રાવેલિંગ વખતે એ તો ભૂખ્યા માણસ, પૈસા હોય નહીં, એટલે બેઠેલા એમને અને બેઠા હતા. એમાં સામે કોઈક હતા, ભગવા વસ્ત્ર જોયા ને એટલે એક આદર હોય ભગવા વસ્ત્ર પ્રત્યે. એટલે બેઠેલા માણસે એક ડીશ એક્સ્ટ્રા મંગાવી ભજીયાની અને પડીકું આપ્યું. સ્વામીજી ભજીયા લેંગે? તો કે લાવો ના સાહેબ. લઈ લીધા. ભૂખ તો લાગી હતી. એ છાપાનું પડીકું હતું, ખોલ્યું અને ખોલીને ખાલી હાથમાં પડીકું ખોલીને આમ ભજીયા ખાતા હતા. ભજીયા ખાતા ખાતા છાપું વાંચવા માંડ્યા. જેમાં પડીકું બાંધીને આવ્યું છે છાપું વાંચવા માંડ્યા. 1893 में शिकागो के अंदर वर्ल्ड रिलीजियस कॉन्फ्रेंस होगी. विश्व धर्म परिषद में दुनिया के सभी धर्मों के प्रतिनिधियों इकट्ठा होंगे और वो अपने अपने धर्म के विषय में बयान करेंगे. विश्व धर्म परिषद यूएस में मेरे को जाने का है. આપણે જવું છે, આપણે જવું છે. આવું તમને કોઈ દિવસ પીવાયસ નું વાંચીને થાય ખરું? હા, આ ભજીયા ખાતા ખાતા નહીં, આમ આમ કરતા 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 એક મિનિટ ઉપર આ શું આવ્યું પીવાયસ નું એમ તમે અટકી જાઓ, બીજું બધું ગૌણ થઈ જાય ને આની પર આમ ચીટકી જાવ, તમને થાય કોઈ દિવસ? આને જો સર્ચ ફોર નોલેજ કહેવાય, સર્ચ ફોર ઓપોર્ચ્યુનિટી કહેવાય આને. અને એને જોયું ભજીયા ખાતી વખતે પણ ભજીયા મુખ્ય હોય, પડીકું મુખ્ય ન હોય, પણ એમણે ભજીયા ગૌણ હતા, પડીકું મુખ્ય હતું. ખરો સાક્ષર એ કહેવાય કે જેની દ્રષ્ટિમાં અક્ષર જ હોય, એ ખરો સાક્ષર કહેવાય. અને યુ વોઝ અ લર્નેડ પર્સન, અક્ષરમાં રસ હતો, અક્ષર જોયા, બધી ચટણી બટની ખંખેરીને પછી વાંચ્યું. વિશ્વ ધર્મ પરિષદ જવું છે. મનમાં પહેલી વાર એક થોટ આવ્યો કે મારે વિશ્વ ધર્મ પરિષદમાં જવું છે. અને ત્યાંથી એને તૈયારી કરી. હવે બધા એના સહગુરુ ભાઈઓ બધા કહેવાય ને બધા કે હા આપણે વિશ્વ ધર્મ પરિષદમાં તમને જવાનું છે, તમે જશો ડંકો વાગી જશે અને આપણે આપણો ધર્મની હિન્દુ ધર્મની બહુ મસ્ત રજૂઆત કરજો તમે વેદાંત ફિલોસોફીની. એટલે જવાનું નક્કી કર્યું. ગમે તેમ કરી વ્યવસ્થા કરી. મુંબઈથી એ નીકળી ગયા અને એ મુંબઈથી શિપમાં નીકળી અને ફરતા ફરતા યુએસ પહોંચે છે. હવે આ શિપમાં બેઠા ને ત્યારે સ્ટ્રગલ, ત્યારે પણ સ્ટ્રગલ. ત્યાં યુએસ ઉતર્યા, આ ભાઈને ખબર નહોતી જુલાઈ એન્ડમાં અને ઓગસ્ટના એકદમ શરૂઆત પહેલાં એ વખતે ઉતર્યા. વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ સપ્ટેમ્બર 2nd વીકમાં હતી, 1.5 મહિનો બાકી. અને ત્યાં પહોંચ્યા પછી ખબર પડી ધડ 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 4 દિવસમાં 60% પૈસા ખાલી થઈ ગયા. અહીંયાથી ગણીને ગયા હોય ત્યાં તો ધડાધડ ખાલી થાય ને, આપણે તો એટલી જ ખબર હોય કે ત્યાં ધડાધડ આવે, ધડાધડ જાય ખરા, એ તો બધા જતા રહે ધડાધડ. અને ફટાફટ બધું પૂરું થઈ ગયું. સારું કે ગજબ કરી, પૈસા તો પૂરા થવા, આ તો 1.5 મહિનો કાઢવાનો છે. એટલો ગુસ્સો આવ્યો બધા મિત્રો પર કે એકે જણે અક્કલ વગરના ઓછમીરો ભેગા થયા, એકે જણે કન્ફર્મ નથી કર્યું. મને કે જાઓ જાઓ જાઓ, મોકલી દીધો. અને ડેટ તો કન્ફર્મ કરવી જોઈએ કે ક્યારે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ છે. જોયા વગર 5 મિનિટ બેઠા. નોટ ધેર ફોલ્ટ, ઇટ્સ માય ફોલ્ટ. કઈ રીતે હું સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે અહીંયા હાજર થઉં? બધા કહેશે આવો વિચિત્ર ધર્મ કે જોયા કર્યા વગર, ડેટ કન્ફર્મ કર્યા વગર, આમંત્રણ મળ્યા વગર આવી ગયા 1.5 મહિના પહેલાં. આવું આ તો જો બપોરે 2 વાગે મેચ હોય અને 12:30 વાગે મોટેરામ જઈને બેસી રહે ને એને ક્રેઝી કહેવાય, બરાબર છે. પણ 15 દિવસ પહેલાં જઈને બેસી રહે એને ક્રેક કહેવાય, એને ક્રેક કહેવાય, 100% ક્રેક કહેવાય. આ 1.5 મહિના પહેલાં પહોંચી ગયો. હવે લોકો એને એમ ના માને કે ટાઈમ પર છે, પંક્ચ્યુઅલ છે, એકદમ મોસ્ટ પંક્ચ્યુઅલ, બિફોર ટાઈમ છે. આ બિફોર ટાઈમ ન હોય, આ આવું ના હોય કોઈ દિવસ. એ જો 5 મિનિટ પહેલાં આવી ગઈ ને ટ્રેન એને બિફોર ટાઈમ કહેવાય. 10 મિનિટ પહેલાં આવી હોય તો એને બિફોર ટાઈમ અરાઇવલ કહેવાય. પણ 8 કલાક પહેલાં આવે તો સમજવાનું કે ગઈકાલની 22 કલાક લેટ છે, એમ જ માનવું પડે. 8 કલાક પહેલાં ટ્રેન આવે જ નહીં, 10 કલાક પહેલાં ઉપડી હોય. ક્યાંથી આવે? એ બહુ બધા પાણી હતા એટલે 20 કલાક લેટ પડી હાવડા એક્સપ્રેસ, એમ જ કહેવાય. પછી એટલે 20 કલાકનો રૂટ પછી 35-37 કલાકે પૂરો કર્યો હોય, વચ્ચે 2-2 કલાક ઊભા રહે બધે. આ રીતે બહુ વહેલો પહોંચી ગયો અને પૈસા ખર્ચાવા માંડ્યા. કોઈ જ એને જે હાર્ડશીપ ત્યાં બેઠી છે ને, આપણને એટલી કદાચ ખબર છે કે યુએસમાં વિશ્વ ધર્મ પરિષદમાં વિવેકાનંદજી ગયેલા, પણ ત્યાં ગયા પછી એણે જે 1.5 મહિનો કાઢ્યો છે, શિકાગો છોડવું પડ્યું. બોસ્ટન ગયા હતા કારણ કે ત્યાં થોડું કમ્પેરેટિવલી ખર્ચો ઓછો થાય, શિકાગો બહુ કોસ્ટલી હતું. એ ત્યાં ગયા ખાલી પૈસા બચાવવા માટે. પૈસા નથી અને એકે માણસ ત્યાં એનો મળ્યો નહીં કે આને કોઈ સર્વ કરે, આને કોઈ સાથ આપે. અને હજી તો આ ભાઈને હજી ખબર જ નથી કે ત્યાંના પ્રોટોકોલની ખબર જ નથી. મોટેરામાં મેચ છે લાવીને ઊભા ના નહીં જવાય. ટિકિટ હોય કાં તો કોમ્પ્લિમેન્ટરી પાસ હોય, ઇન્વિટેશન કાર્ડ હોય તો જવાય. હી વોઝ નોટ ઇન્વાઇટેડ અને માત્ર ઓન ઇન્વિટેશન અને પ્રતિનિધિઓને જ પ્રવેશ હતો. આને એમ કે ઓપન એન્ટ્રી હશે. આ ભાઈ પહોંચી ગયા, નથી ડેટ જોઈ, નથી પ્રોટોકોલ જોયા, પહોંચી ગયો ત્યાં
અને પછી ખબર પડી કે ઓન ઇન્વિટેશન જવાય છે, એમને એમ જવાતું નથી. હવે શું કરવું? હવે આવેલું ભાડું તો વસૂલ કરીશ પાક્કું. શું કરવું? એ ટેન્શનમાં આવી ગયો. શિકાગોથી બોસ્ટન ગયા. હોટલમાં બધે મશ્કરીઓ થાય નહીં, બધે મશ્કરી થાય, આમ જ કરે. એક જગ્યાએ ઊભો હતો બસ સ્ટોપ પર કે કોક મને જોઈને કંઈક કે, એને ખબર નથી આ ભારત નથી ભાઈ, ભગવાને નમન કરે એ ભારત, પણ આ ભગવાનની મશ્કરી કરે એવા પ્રદેશમાં હતો. આ ઊભો હતો. ક્વોલિફાઈડ બેગર લાગે છે કોઈ. બાજુમાં કોકે કમેન્ટ કરી, લુક્સ લાઈક એ ક્વોલિફાઈડ બેગર, સો ચીપલી ડ્રેસ્ડ. આવી કોકે કમેન્ટ કરી. આમ જરા આમ આ કાઢીને જોયું, પાછું થોડી વાર કે દાઢી તો જો, વાળ તો જો કેવા છે, હાવ નોટ શેવડ સિન્સ મંથ્સ. કોઈ કમેન્ટ કરે છે કપલ બાજુમાં, પાછું આમ આંખ કરીને જોયું. પછી પેલો પણ બોલ્યો, એના વાળ ને દાઢી ને ફીચર્સ ને ડ્રેસઅપ જોતા લાગે છે આવો કોઈ ઓર્થોડોક્સ માણસ લાગે છે ક્યાંકનો, શુડ બી ઇન્ડિયન. પાછું આમ કરીને જોયું. પછી કે મેડમ, સર, કેન આઈ સે સમથિંગ? યસ 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 ઓબ્વિયસલી. You belong to a country where perhaps a barber or a tailor can design a character. Okay, I belong to a country where a character designs a personality. Okay, by character I am a personality. અને જે કીધું ને કે તમારે ત્યાં હજામ અને દરજી ભેગા મળીને વ્યક્તિત્વનો વિકાસ કરતા હશે, અમારે ચારિત્રથી વ્યક્તિત્વનું માપ નીકળે છે. એટલે પ્લીઝ તમારા સ્કેલથી અમારું મેઝરમેન્ટ ના કરતા. ઓકે ઓકે, આઈ એમ એન ઇન્ડિયન. જે રીતે બોલ્યો ને, આ લોકો ખસી જાય કે હવે અહીંયા ઊભા ના રહેવાય. એકવાર તમે હાથ લગાડી દો, કરંટ લાગે ને પછી આપણે બીજી વાર હાથ ના લગાડે, સીધી વાત છે. એટલે લગાડ્યો ને હાલો લાઈવ વાયર હતો, કરંટ લાગ્યો, એ ચોંટી જાય બીજી વાર, હલી ગયા ત્યાંથી. એ કે નીકળી જાઓ ભાઈ, જતા રહેવું. આવું ઘણી વાર થતું, ઘણી વાર ટ્રેનમાં પ્રવાસ કરતા હોય, અહીંથી બોસ્ટન જવું છે, બેઠા હોય ને આ બધું રેસિઝમ વાળું અને ત્યાંનું એવું વાતાવરણ, રોગ, રાસ્કલ, બેગર, આવા બધા શબ્દો, ડોગ્સ, અંડર ડોગ્સ, આવું બધું ગમે તેવી કમેન્ટ્સ આવે, કંઈ બોલે જ નહીં. અને પછી આ બચારો બેઠો હોય ને એકદમ અનપઢ માણસ લાગે, બહારનો દેખાવ તદ્દન અનપઢ ગમાર માણસ જેવો, અને આમ જ બેઠેલો. અહીંયા સામે જ બે જણા કમેન્ટ કરે છે, લુક્સ લાઈક અ ચીપ, નોટ અ ચેપ. યસ યસ ઓબ્વિયસલી, કેન વી મેક અ ફૂલ ઓફ હિમ. પાછું અંદર અંદર કમેન્ટ કરતા હોય. આ ભાઈ શાંતિથી સાંભળે છે, કારણ કે ઓલાને એટલી ખાતરી છે આને અંગ્રેજીમાં કશું આવડતું નથી. ઓલા બે જણા વાતો કર્યા કરે, ગાળો બોલે, એટલી બધી ગાળો બોલ્યા, એટલું બધું બોલ્યા, આમ ડિસ્ટર્બિંગ હતું બધું. શાંતિથી સાંભળે છે. હવે આને થયું કે જવાબ તો દેના પડેગા. હવે જવાબ આપવાની એને સ્ટાઇલ શોધતો હતો કે શું કરવું. ઘણીવાર એવું હોય ને, તમે એક જણે લાફો મારો, આને ચમચમી જાય. ટીસી આવ્યો, સર કેન આઈ ગેટ અ ગ્લાસ ઓફ વોટર ફ્રોમ હિયર? આમ ઊભો થઈને એવું ફ્લુએન્ટ બોલ્યો, કેન આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર ફ્રોમ સમવેર? આઈ એમ થર્સ્ટી. આમ બોલ્યો ને, વાવ. પછી આ લોકોને ફફડાડી દીધું, સારું આપણે આટલું બધું ઇંગ્લિશમાં બોલી ગયા, એનું તો આવડે જ, મળી ગયા. કોઈ દિવસ એવું ક્યારેય કોઈના માટે નહીં બોલવું કે એને સમજણ પડે તમને ડર લાગે, એવું ક્યારેય નહીં બોલવું, કારણ કે એ ખોટું જ હોય અને ખરાબ જ હોય. હવે સાચું હતું તો તમને ડર કેમ લાગ્યો? બે જણા ગભરાયા. પછી થયું કે ટીસી તો ગયો પાણી આપીને, યુ નો ઇંગ્લિશ? યસ, વેરી વેલ, વેરી વેલ. યુ ડિડન્ટ ક્લેરિફાય, વી વર ટોકિંગ અબાઉટ યુ, વી વર કમેન્ટિંગ અબાઉટ યુ, યુ નીડ ટુ ક્લેરિફાય. વોટ શુડ આઈ ક્લેરિફાય? Yes, you should clarify that I know English. There was enough space to clarify. અને મજાનો ડાયલોગ માર્યો. Yes, there was enough space for clarification, but there is space for clarification in front of ignorant, not arrogant. Okay? Okay? You are arrogant. If you are ignorant about me, I should have clarified. But you are arrogant. So no space for clarification in between arrogance. એને જે લાફો માર્યો છે કે તમે એટલા જળભરત જેવા હતા કે તમારી સાથે ક્લેરિફિકેશનની કોઈ જગ્યા જ નહોતી. એ ઇગ્નોરન્ટ ને એગ્નોરન્ટ, એરોગન્ટ વચ્ચેનો જે ભેદ બતાવ્યો ને, એ ગોરિયાઓના મોઢા લાલ થઈ જાય. આ બહુ ખતરનાક છે. આ લોકોને શું છે, પેલું ગોરી ચામડીનું હોય અને એ લોકો બહુ બધા બોલતા હોય, કલર્ડ 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 એમ કહીને આપણને ટીઝ કરતા હોય. વિશ્વની શ્રેષ્ઠ પોએમનો એક એવોર્ડ મળેલો છે એક એવા માણસને જેને અંદરથી એને બહુ લાગી આવેલું, અને એને લાગ્યું એટલે કે એ બ્લેક હતો અને એને બહુ ટીઝ કરતા હતા. એને એક પોએમ બનાવી રેસિઝમ ઉપરની. એ પોએમને એ વર્ષમાં વર્લ્ડ્સ બેસ્ટ પોએમનો એવોર્ડ મળેલો. બહુ સરસ, અંદરથી હર્ટ થયા સેન્ટિમેન્ટ્સ, એના ફિલિંગ્સ કચડાયા. એને પોએમ બનાવી અને એને પોએમ બનાવ્યા પછી એને બહુ સરસ લખેલું, બહુ જ બધું લખેલું. આ છે ને કેટલાક લોકો હોય બ્લેક,
મુગામ્બો ખબર છે? મુગામ્બો જો ખુશ હુઆ થા, એ મુગામ્બો બ્લેક હતો, જરાય નામ ન લેવાય એવો ડાયનેમિક અને એવો ડેડલી હતો. પણ એણે છે ને એક સ્ટ્રોક બહુ સરસ માર્યો છે. આપણને લાગે કે બ્રેન તો એનું હતું. એને કહો કે કાળિયા કહીને ચીડવ્યો હશે, બ્લેક વાન કહીને ચીડવ્યો હશે. એણે સરસ એક મેસેજ મોકલેલો, લખેલો ને છપાયેલો બધે. મુગામ્બોનો મેસેજ છે. મને આશ્ચર્ય થયું કે આવા માણસમાં આવું મેસેજ આપવાની એણે સરસ મેસેજ લખ્યો એ કે તમે લોકો બધું વ્હાઈટ 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 સારું અને બ્લેક 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 બધું ખરાબ, આવું તમે માનો. આઈ ડોન્ટ મેટર, ઇટ ડઝન્ટ મેટર અનલેસ એન્ડ અન્ટિલ દેર ઇઝ અ વ્હાઈટ ટિશ્યુ પેપર ઇન ધ ટોયલેટ. બસ આટલું કહીને એને મેસેજ છોડી દીધો કે જ્યાં સુધી ટોયલેટનું ટિશ્યુ પેપર વ્હાઈટ હોય ને ત્યાં સુધી તમને ખબર પડી જાય કે તમે ક્યાં જાઓ છો ને હું ક્યાં જઉં છું. એટલે અમારા કલર પર નહીં જતા. એણે ચોંટીઓ ભરી દીધો બરાબર, ખુન્નસ લાગી ગયું કે તમે કલર પર કેમ જાઓ છો. મોટી હ્યુમેનિટીની વાતો કરે આવું રેસિઝમ હોય ખરાબ કહેવાય. આ તો મોટું ડિસ્ક્રિમિનેશન છે. હવે આમાં આ બધું કરે વિવેકાનંદ તો ઓબ્વિયસલી લાગે પણ કંઈ બોલતા નહોતા. પેલા માણસને લાગી આવેલું હી વોઝ અ બ્લેક. અને એને જ્યારે કીધું ને કલર્ડ હ્યુમિલિએટ થતો હતો, એને પોએમ બનાવી કે યસ આઈ એમ બ્લેક. when in home, when at house, when at home, I'm black. When in the office, I'm black. When I'm working, I'm black. When I'm sleeping, I'm black. When I'm eating, I'm black. When I'm running, I'm black. When I go out in the sun, I'm black. When I fall sick, I'm black. When I grow old, I'm black. And when I die, I am black. Yes, I am black. Mr. You, and Mr. White, you are white. When you are at home, you are white. When you are hot, you turn red. When you are sick, you turn pale, yellow. When you are furious, you look violet or sky blue. When you go out in the sun, you turn black. When you die, you turn grey. Multicolored, calling me colored. એને ફટકાર્યા બધાને, એવા ફટકાર્યા હતા જડબે સલા. વિવેકાનંદ એક શબ્દ બોલ્યા નહોતા, બધાને ચીડવે, બધા એની મશ્કરી કરે, બધું શાંતિથી સહન કરતા હતા કે થવા દો. અને એની છે ને થોડીક સ્પીચ થતી નાના નાના ઇન્સ્ટિટ્યૂટમાં, પેપર્સમાં ન્યૂઝ પ્રિન્ટ આવે બધી કે વન ફાઇન લેક્ચરર ફ્રોમ ઇન્ડિયા વિઝિટ કરે છે આ યુનિવર્સિટીમાં, એનું લેક્ચર આમ થયું, એના કન્ટેન્ટ આ, એના ફોટો સાથે બધું પબ્લિકલી પબ્લિશ થાય ને ન્યૂઝપેપર બધા વાંચે, ઓ આ તો કાલે આપણા હોટલમાં આવ્યો તો એ છે, અરે આપણે એને કાઢી મૂક્યો. એક હોટલમાં ગયેલા, એને કીધેલું હેવ યુ એનીથિંગ, ઓ બેગર હેવ યુ એનીથિંગ, યસ. હવે એની પાસે પૈસા તો હતા નહીં. Yes, I have a mirror. You have a mirror. He has a mirror and coming to eat in the hotel. Get out. કાઢી મૂક્યો. 2 દિવસ પછી એના ન્યૂઝ છપાયા ફોટોગ્રાફ સાથે. એનું કન્ટેન્ટ એટલું સરસ હતું, આને થયું કે આપણે કોને કાઢી મૂક્યા. એ શોધવા નીકળ્યા કે પેલો માણસ બહુ મોટો લાગે છે, કોઈ સ્કોલર ફ્રોમ ઇન્ડિયા. એટલે એને પાછો બોલાવ્યો કે તારી પાસે આવું નોલેજ છે તો તે કેમ એમ જ કીધું કે આઈ હેવ જસ્ટ અ મિરર. વોટ ડુ યુ ફીલ નાવ? વિવેકાનંદને પૂછ્યું. હવે સાંભળજો અંડરકરન્ટ કેવો આપે છે. ધીસ ઇઝ મેન્ટલ ફિટનેસ. તમને હવે શું લાગે છે? નહીં, વી ફીલ સોરી કે વી ડીડ સમથિંગ રોંગ વિથ યુ. યસ, દેટ્સ વોટ આઈ સેડ. આઈ હેવ અ મિરર સો દેટ યુ કેન સી યોર ફેસ ઇન ધેટ. મારી પાસે એક મિરર છે, દેખાયું ને તમારો ચહેરો? બસ હું તો મારો ચહેરો જોઉં છું, પણ ક્યારેક બીજાને પણ બતાવું છું જે ગંદા બિહેવિયર કરે. આઈ શો ધ મિરર ટુ ધેમ કે લુક યોર ફેસ ઇન ધીસ. બહુ ખરાબ લાગો તમે. તમને આજે રિયલાઇઝ થયું, મેં એટલે જ તમને કીધેલું કે આઈ હેવ અ મિરર. તમે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં જાઓ તો તમને ખબર પડશે. ચલો હું તો નહીં આવું, પણ હવે બીજા કોઈ પણ આવે ટ્રીટ ધેમ લાઈક અ સ્કોલર. ઓકે એમ કે નીકળી ગયો. કોઈ દિવસ એને પંચ મારતા આવડતા હતા, જ્યાં જાય ત્યાં પંચ મારતા આવડે. હવે ત્યાં પણ એવા નિષ્ણાતો મળ્યા અને એને એક એવા માણસનો ભેટો થયો ત્યાં આગળ. હી વોઝ એન એડવોકેટ, હી વોઝ અ લર્નેડ પર્સન. એની સાથે ડિસ્કોર્સમાં સ્કોલર હતા કોઈક યુનિવર્સિટીમાં, એની સાથેની 2-4 કલાકની બેઠકમાં એના વ્યૂઝ આપ્યા. કેટલાક સ્ટુડન્ટ્સ હતા, સ્ટુડન્ટ્સ બધા ટીકડી અહીંના હોય કે બહારના હોય, પણ એ ટીકડી હતા. આની બધી વાતો ને મૂર્તિ પૂજા અને મંદિરોની વાતો સાંભળીને, ફેથ અને આસ્થાની ઈશ્વરીય તત્વની વાતો સાંભળી અને પછી એનું લેક્ચર પકતે 2 છોકરાઓ બહાર નીકળી ગયા. અહીંયા આજુબાજુમાં આટલા મોટા મોટા પથ્થરો ગોઠવી દીધા ચારે બાજુ, સરાઉન્ડિંગમાં ચારે બાજુ પથ્થરો ગોઠવીને પાછા બેસી ગયા. પછી કે યસ સ્વામીજી, કેન યુ આન્સર વેર ડુ યુ ફાઇન્ડ યોર ગોડ એમંગ ધીસ સ્ટોન્સ? આટલા બધા પથ્થર પડ્યા છે, એમાં કયા સ્ટોનમાં તમારા ઈશ્વર વસે છે? બહુ સરસ જવાબ. બેટે
ईश्वर भारत के हर एक पत्थर में रहते हैं और विदेश के कोई पत्थर में नहीं रहते. समझे? બહુ માર્મિક જવાબ છે. હા, તમને હવે સમજાવું. મેં તો બહુ રિસર્ચ કર્યું. તમે મને કહેજો મકરાણાનો માર્બલ, અંબાજીનો માર્બલ, જયપુરનો માર્બલ કે જેસલમેરનો પીળો પથ્થર, આ બધું ભારતમાં પાકે છે, જેમાંથી મંદિર બની શકે અને જેમાંથી મૂર્તિનું ઘડતર થઈ શકે એવું એક્સપર્ટ સ્ટોન લગભગ બહાર બનતો નથી. ફિનિશિંગ લાવવા માટે પણ અઘરું. ઇટાલિયન માર્બલ બહાર પાકે પણ એમાંથી મૂર્તિ બનાવવા જાઓ તો ડેન્ટેબલ છે, એને વધારે સ્ટ્રોક મારો તો તૂટી જાય પાછો. એ ઘા ખમી શકે એવો માર્બલ મકરાણાનો હોય, ઇટાલિયન ન હોય. લાદીમાં કામ લાગે, સીલિંગમાં કામ લાગે, વોલમાં કામ લાગે, બધું કામ લાગતું હશે, પણ આ તમે એનું સ્ટ્રક્ચર બનાવવા જાઓ તો ડેમેજ થવાની શક્યતા રહે. અને વધારે પડતો હાર્ડ હોય કોઈ સ્ટોન તો એમાંથી પરફેક્ટ આકૃતિનું નિર્માણ કરવું પણ અઘરું છે. કોતરણી સાથે બધું સરસ થઈ શકે એવા પ્યોર એ એકચ્યુઅલી અહીંયા પાકે છે વધારે પડતો. એનું મૂળ સ્થાન આ છે, એટલે ત્યાં પણ થાય ને તો માર્બલ અહીંથી કોતરાઈને પછી ત્યાં જતો હોય. એટલે આ બધું કામ અહીંયા થતું હોય. મંદિરો ફોરેનમાં છે પણ કોતરણી ભારતમાં થતી હોય, ક્योंकि ભારત કે હર પથ્થર में ईश्वर होते हैं और ईश्वर वहाँ के कोई पत्थर में नहीं होते. શું જવાબ આપ્યો છે ભાઈએ? એ જે જવાબ આપ્યો પેલો વિચારમાં પડી ગયો કે એને જવાબ આપ્યો કે લા જવાબ આપ્યો, ખબર જ ન પડી. ભાઈ બહાર નીકળ્યા પછી ખબર પડી કે આ વાગ્યું હોય, જરા વાગ્યું જોરથી. એટલે કાનમાં સાંભળે ને હાથ ગાલ પર મૂકીને બહાર નીકળવાનું, એવી પછાડે જોરદાર આપે. એક વખત ત્યાંના લોકોને ખબર પડી, આ પ્રોફેસર ગયા અને કે તમારે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સમાં આવવું જોઈએ. કે યસ, દેટ્સ વાય આઈ વોન્ટ ટુ ડુ. મને જવું છે. એન્ટ્રી કઈ રીતે મળે? તો કે એન્ટ્રી એટલે શું? એન્ટ્રી નથી મળતી મને. કેમ, શું પ્રોબ્લેમ શું છે? અરે ત્યાં જવા માટે ઇન્વિટેશન જોઈએ ને. આઈ એમ નોટ ઇન્વાઇટેડ. અરે કે યુ આર ડિઝર્વડ, યુ શુડન્ટ બી ઇન્વાઇટેડ, યુ ડિઝર્વ. ઓન ડિઝર્વન્સ તમને મળે અંદર, કેમ ન મળે? ચલો હું જઉં છું. આઈ વિલ લુક ટુ ઇટ. અને એ ગયો, બધાની સાથે વાત કરી કે એક સ્કોલર છે, લેટ મી સે કે આપણે બધા ભેગા થઈને એને કોમ્પિટ નહીં કરી શકીએ એ લેવલ છે. મેં એક્સપિરિયન્સ કર્યું છે. હી શુડ ગેટ ધ ઇન્વિટેશન. કે શું વાત કરો છો? ઓલવેઝ ઇન્ટેલેક્ટને આ લોકો 100% સલામ ભરતા હતા. એટલો એક પ્લસ પોઈન્ટ હતો. કોર ઇન્ટેલેક્ટ હોય એને સલામ ભરે. હવે એમને લાગ્યું જ્યારે કે આપણો માણસ કહે છે કે આ માણસમાં બુદ્ધિ છે, એને આ ઇન્વિટેશન આપ્યું. અને ઇન્વિટેશન કાર્ડ લઈને જ્યારે પેલા પ્રોફેસર આવ્યા ને, હી વોઝ ડિલાઇટેડ. એટલા ખુશ કે વાહ, ચલો. જે ભજીયાવાળા છાપામાં ચટણી ખંખેરીને વાંચ્યું હતું અને મનમાં ઈચ્છા, એક બોગીમાં બેઠા બેઠા વિચાર આવ્યો હતો કે વિવેકાનંદ વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સમાં જઈ અને ભારતના ધર્મ સંસ્કૃતિનો ડંકો વગાડજે. ઈશ્વરનો આભાર, મને એક પ્લેટફોર્મ મળી ગયું. સરસ, મને જે કામ કરવું છે એ માટે એક મોટું વિઝન લઈને આવ્યો છું. ચલો, મને એક સરસ પ્લેટફોર્મ મળ્યું. અને એ ભાઈ ત્યાં ગયા અને એ ત્યાં ગયા, એને પ્લેટફોર્મ મળ્યું. અને હવે દિવસ નજીક આવી રહ્યો, ત્યાં સુધી આજુબાજુમાં જ ફરે છે. અને કોઈક મળી પણ ગયું, મારા ઘરે રહેજો, મારા ઘરે જમજો, ત્યાં સુધી. કારણ કે હવે એનું નોલેજ થોડું થોડું બહાર આવ્યું ને, એટલે થોડું માઇક્રો લેવલની પબ્લિસિટી થવા માંડી. હજી તો એ સેલિબ્રિટી નથી બન્યા, પર્સનાલિટી તો આપણે માનીએ જ, એ લોકોને તો હજી કંઈ છે જ નહીં. હજી તો એ શરૂઆતમાં આગળ પાછળ ફરે, જેમાં કોકેને આશ્રય આપ્યો, રહેવાની જમવાની સુવિધા કરી આપી. સ્વામીજી કે દૂસરા કુછ નહીં ચાહીએ, આટલું જ જોતું હતું બસ. પોટલો ને રોટલો મળે, બાજુ બાકી ફોડી લઈશ. ને ઓશીકું નહીં જોઈએ, હાથ છે ને આમ હાથ માથા નીચે મૂકીને સૂઈ જઈશ. ઓઢવા કંઈ નહીં જોઈએ. આ પહેરેલા કપડાં ઓઢવાના પહેરવાના બધા સરખા જ છે, મને કંઈ નહીં થાય. આ રીતે સાદગીથી રહેતા હતા. એ જે ઇન્સ્ટિટ્યૂટ એમના લેક્ચર્સ ગોઠવે એ પણ હાલું શોષણખોર. $1000 કમાય, સ્વામીજીને $200 ના આપે. અને પછી અમને ખબર પડી કે હાઈ પ્રાઇસ ટિકિટ રાખે, કારણ કે ખબર પડી એમની ડિમાન્ડ છે. એટલે પછી હાઈ પ્રાઇસ ટિકિટના પૈસા લોકો લઈ જાય, અમને કંઈ ના આપે. સ્વામીજીને થયું કે ચલો હવે એટલા તો પબ્લિકલી આપણે ફિગર આઉટ થયા છીએ કે આપણા લેક્ચર આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ. આપણે આને છોડી દો, આપણે ખોટા એને પ્રમોટ નથી કરવાના, એમના આધારે પ્રમોટ થવું પણ નથી, આપણે જ આપણું પ્રમોશન કરશું. એ પછી સેલ્ફ પ્રમોટેડ થયા, પછી પોતાની રીતે ઓર્ગેનાઇઝ કરીને આગળ કરવા માંડ્યા. ને વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સમાં જે દિવસે 1893 એમાં જ્યારે એમને ચાન્સ મળ્યો, એ વખતે એન્ટર થયા વિરચંદ રાઘવજી ગાંધી ફ્રોમ મહુવા, રિપ્રેઝેન્ટિંગ જૈનિઝમ, એ પણ ત્યાં સાથે હતા. ઇન્ડિયામાંથી કેટલાક લોકો બીજા પણ હતા અને બધા ત્યાં ગયા. એન્ટ્રી લીધી અને વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સના સેન્ટ્રલ હોલમાં વાઇબ્રન્ટ એન્ટ્રી હતી. 30 ખાલી 90 ખુરશીઓ, 90 ખુરશીઓ. પહેલી રોમાં 30, બીજી રોમાં 30 અને ત્રીજી રોમાં 30. આ 3 ફોર્મેટમાં ખાલી 90 ચેર્સ હતી. એમાં 90 પ્રતિનિધિઓ બેસે, બસ, દેટ્સ ઇટ. બાકી કોઈ નહીં. બાકી પબ્લિકમાં ઇન્વાઇટેડ થોડા હોય, પણ આ મેમ્બર્સ, ઇન્વાઇટેડ મેમ્બર્સ રિપ્રેઝન્ટેશન માટેના જે આવ્યા હતા એ લોકો માટે એક સિંહાસન, બાકી ચેર. ફર્સ્ટ રોમાં સેન્ટરમાં સિંહાસન હતું, આ બાજુ 14, આ બાજુ 15, વચ્ચે એક સિંહાસન. હવે બધાને આશ્ચર્ય થાય કે આવું ના હોય. જો સમાનતા હોય, ઇફ ધેર ઇઝ ઇન્ડિવિજ્યુઅલિટી એન્ડ ઇક્વાલિટી ફોર ઓલ,
તો આવું ના હોય, બધાને થયું. અને ક્યારેક જ કોઈને કદાચ આ વસ્તુનો ખ્યાલ હશે કે ત્યારે શું બન્યું. બધા અંદર એન્ટર થાય છે. ગિબ્સન ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ ધેન પોપ, જે ત્યાંથી વેટિકનના પોપ, ક્રિશ્ચિયન ધર્મગુરુના પ્રતિનિધિ તરીકે જે આવ્યા હતા, એ ગિબ્સન એ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ તરીકે એન્ટર થયા. એની સાથે બધા એન્ટર થાય. હી વોઝ લીડિંગ ઓલ એઝ અ કેપ્ટન. એ જઈને સિંહાસન પર બેસી ગયા. એની આ બાજુ ઈસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવેલા પ્રતિનિધિઓ બેઠા, બાકીના આ બાજુ બેઠા, જાપાન ને એ બાજુ, આ બાજુ. પછી ધીમે ધીમે બધા ગોઠવાયા. સેન્ટર સ્ટેજ એને કઈ રીતે મળ્યું એ હજી સુધી કોઈ જગ્યાએ કોઈ ખુલાસો નથી કે હાઉ હી ગોટ દેટ ચેર, કયા બેકગ્રાઉન્ડ પર, કયા થીમ ઉપર, કે કઈ તથ્ય પર, કે કયા લોજિકના ગ્રાઉન્ડ ઉપર એ સેન્ટરમાં બેઠા, એનો કોઈ ખુલાસો પણ નથી. પણ લખેલું ચોક્કસ છે. એ વખતની ફોટોકોપી આપણે બતાવે છે કે એક ખુરશી અલગ લાગે છે, બાકીના બધા ડિફરન્ટ હોય. એક બેન્ડ વાજા વાગતા હોય ને, એમાં બધા રેડ કલરના ડ્રેસમાં, બ્લુ કલરની ટોપીમાં હોય. એક વચ્ચે ખાલી વ્હાઇટ કલરના ડ્રેસમાં, રેડ કલરની ટોપીમાં અલગ પડતો હોય, તો આપણને લાગે કે લીડર કે એ મેઇન હશે. એ વચ્ચે હોય, બાકીના સાઈડમાં ઊભા હોય રોમાં, અને એ આમ કરતો હોય, આમ 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 કરે, એટલે બધા ચેન્જ કરે ટ્યુન. આપણને ખબર કે આ રિંગ માસ્ટર છે. આ બધા તો પશુઓ બિચારા ફોલો કરે છે, આ માસ્ટર છે, તરત ખ્યાલ આવે ને આપણને. એવી રીતે આ ભાઈ વચ્ચે બેસી ગયા. ખબર જ નહીં ક્યાં આ પહેલેથી છે કે સેલ્ફ મેડ પ્રોક્લેમેશન છે આ બધું, કે આપણે કરી લેવાનું બધું જ. અમારો સમય એટલે ઈસવી સન, એટલે શું કહેવાય, ક્રાઇસ્ટ જન્મ્યા પછીનો જે સમય હોય. તો વિક્રમ સંવત ક્યારથી થઈ? રાજા વિક્રમ જન્મ્યા ત્યારથી ને. એ પહેલાં હતું વિક્રમ સંવત. પ્રી વિક્રમ સંવત જેવું કંઈ છે, બટ ધેર ઇઝ સમથિંગ લાઈક એડી એન્ડ બીસી ઓલ્સો, બિફોર ક્રાઇસ્ટ. એટલે ક્રાઇસ્ટ જન્મ્યા પછીનું અને એ પહેલાંનું, બધાને સિક્કો ક્રાઇસ્ટના આધારે મારવાનો. કેમ? તો કે બસ સેલ્ફ પ્રોક્લેમેશન કહેવાય આને. કાળ આખો અમે હતા એ પછીનો તો ખરો, અમે હતા એ પહેલાંનો પણ અમારા નામથી જ ઓળખાય. હવે આવું તો ઘણું કહેવાય કે હું જન્મ્યો નહોતો અને મારું એડમિશન કઈ રીતે થયું સ્કૂલમાં. તો પછી મારો જન્મ 2004માં થાય, તો 1994માં મારા નામે એડમિશન કોનું લીધું? એડમિશનમાં મારું નામ લખાય અને બર્થ ડેટમાં એમ લખાય કે બીસી, બિફોર ક્રાઇસ્ટ. અને પણ હું જન્મ્યો નથી. હા, પણ 10 years ટુ ગો એમ કહીને મારી બર્થ ડેટ લખાય. લો, એવું તો કઈ રીતે મારું એડમિશન મળે? આ રીતે સેલ્ફ પ્રોક્લેમ કિંગ્સ હતા. એ વચ્ચે બેસી ગયા, સાઈડમાં બધા બેસી ગયા. ધુઆધાર ચર્ચા ચાલી. બધાને કહેવામાં આવ્યું ઇન્ટ્રો 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 ઇન્ટ્રો, સિંગલ લાઈન. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ એમ અ મેન્ટલ મેન ફ્રોમ સો એન્ડ સો. એ બધું પોતપોતાનું બધું ચિઠ્ઠીઓ લઈને આવે, આમ જોવે, આમ બોલી જાય. આમ ચિઠ્ઠી ઉપાડે, આમ જોવે, બોલી જાય. આમ ચિઠ્ઠી ઉપાડે, બોલી જાય. બધા એવા ફાઇલો લઈને આવે ને થપ્પો લઈને આવે અને ચિઠ્ઠીઓ લઈને આવે. પછી આખા ટેબલ પર છે ને આમ બધા ચોપડા ખોલે, રેફરન્સીસ આમ પિન મારેલી ચોંટાડે. આ બધું કી નોટ સ્પીકર હોય બધા, એ બધા આમ રાખે પોતાની પાસે, અને ડાયસ પર આવતા પહેલાં બધું જોવે અને એમાંથી જોઈને પોઈન્ટ્સ નેરેટ કરે. એક ખાલી માત્ર ઇન્ટ્રો આપવાનું હતું, એ પણ બધા આ રીતે આપે. અને એક રૂટીન સ્ટીરિયો મેનરમાં બધાના એના એ શબ્દો રિપીટ થાય, એટલે એની એ તાળીઓ વાગે. તમને એમ જ લાગે કે એક જ વાર તાળી પડતી, બાકી ઇકો હતો. ઇકો આમ 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 થયા કરે. બસ 1 2 3 4 5 બસ અટકી જાય. 1 2 3 4 5 અટકી જાય. કશું કંઈ દમ નહોતો. વિવેકાનંદજીને કીધું ઇન્ટ્રો, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ના પાડી, કમ્પલસરી નહોતું. મૂવ ઓન, આગળ ગયું માઇક. બધાની પાસે ગયા, એ કંઈ બોલ્યા જ નહીં. લંચ પછી સીધા અંદર, હજી તો જમીને આવ્યા. વિવેકાનંદજી બેઠા, એકદમ ઓલ ઓફ ધ સડન, વિદાઉટ એની ઇન્ટિમેશન, પ્રાયર ઇન્ફોર્મેશન, નાવ વી શેલ હિયર ટુ અ સ્કોલર ફ્રોમ ઇન્ડિયા રિપ્રેઝેન્ટિંગ ધ વેદાંત રિલિજન, સ્વામી વિવેકાનંદા. સીધા યસ એમ કરીને વિવેકાનંદ ઊભા થયા. બધા 1 2 3 4 5 આમ કર્યું. આમ આવ્યા ડાયસ પર. નો ચીટ, નો ચબરકી, નો ચિઠ્ઠી, નો ફાઇલ, નો થપ્પી, કાંઈ નહીં. આમ આવી અને જે આમ હતા ને, મેં તો સ્કૂલ લાઈફમાં જોયેલા છે. અમારે સ્કૂલમાં પણ એવું હતું ને, ક્યાંક અમે જઈએ બહાર ત્યારે પણ આમ દાદરો ચડીએ પછી આમ વળવાનું હોય ને, તો અડધા દાદરા પર આમ મોટું ચિત્ર ઊભું હોય. તમને એમ લાગે કે 6 feet ટોલ કોઈ પર્સન ઊભી છે, આમ ઊભા હોય. આમ તમે જોયા છે એમને? આમ જેમ ડાબો ખભો કાઢીને ઊભા હોય ને, એમ લાગે કે આડોડો થઈશ ને એક મારીશ ને તો ઉડી જઈશ. આમ આમ કાઢીને ઊભા હોય. સખત પર્સનાલિટી. તમે આમ જુઓ ને, તાતા તીર લાગે. આંખમાં ડેપ્થ હતું. આમ પાઘડી એવી બાંધેલી કે નોલેજ બહાર નીકળી ન જાય એવું બાંધેલું, અને આખું શરીર ઢાંકેલું. અને આમ જો ઊભો હોય ને, તમને એક ખરેખર ટાવરિંગ પર્સનાલિટી લાગે. અને એમ જુઓ તમે 5 મિનિટ તમે ઊભા રહો, તમને લાગે કે બાકી માણસ ગજબ છે. એ જે રીતે ઊભા રહ્યા ને, તો બધા, અમુક લોકોને તો બચારે આમ જોયે તો ચાલે, અમુક લોકોને આમ જોવું પડતું હતું. કારણ કે ઠીંગુજી હોય ઘણા ડ્વાર્ફ, એ બધાને થાય કે ડ્વાર્ફ પર્સનાલિટીઝ.
ટાવરિંગ પર્સનાલિટી. એક તો ઉપર ચડે, પાછે ઉપર ચડ્યા, પછી આમ આમ હાથ મૂક્યા અને આમ જોયું, અને એનું સંબોધન એક અલગ હતું, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અને શું એપ્લોડ્સ, વાવ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. આ એક રૂટીન સંબોધન હતું. અધર ધેન ધેટ યુનિક એન્ડ એપિક સંબોધન, એક આખું ડિફરન્ટ અને એકદમ ઇમોશનલ ટચ વાળું, એક ઇન્ટિમસી, બ્લડ રિલેશનશિપ બતાવતું. માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, એઝ ઇફ આઈ એમ acknowledging that we belong to a same family. You are sisters and brothers of America, where I stand. એ જે ઇમોશનલ બોન્ડિંગ લાગ્યું, સ્ટેન્ડિંગ ઓવેશન, ઊભા થઈને જે તાળીઓ પડી, એન્ડલેસ 2, 2.5, 3 મિનિટ સુધી તાળીઓ 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 તાળીઓ, એક એક્સક્લુઝિવ એપ્લોડ્સ. વાવ વાવ વાવ, એક કરંટ લાગી ગયો. સ્પીચ ઇઝ યેટ ટુ કમ. ઇટ વોઝ સમથિંગ ફ્લુએન્ટ. યસ, બેસ્ટ 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 બધા કહે છે. યસ બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. બેસ્ટ ઇઝ યેટ ટુ કમ. એપ્લોડ્સ જસ્ટ ઓન સંબોધન, ખાલી સંબોધન પર. માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, લેડીઝ એન્ડ જેન્ટલમેન. આ બધા મેન્ટલમેનો બોલી ગયા, કશી કંઈ ખબર ના પડે. એ સ્ટીરિયોટાઈપ ડિફરન્ટ અલગ જ હતું. આપણે ત્યાં ભાઈઓ ઓર બહેનો એમ બોલતા, ભાઈઓ ઓર બહેનો. કોઈ દિવસ એ સિસ્ટમ બદલાઈ નથી. હમણાં તમે સાંભળો છો કે મેરે પ્યારે ભારતવાસીઓ, બહેનો ભાઈઓ, એ તમે જે સાંભળો છો ને, એ હમણાં એટલે પડ્યું છે કે તમને લોકોને થોડું સારું લાગે, બીજું કંઈ નથી. અને અંગ્રેજીમાં શું કહેવાય, કોઈ દિવસ જેન્ટલમેન એન્ડ લેડીઝ નથી બોલતા, લેડીઝ એન્ડ જેન્ટલમેન. બરાબર છે, ક્રમ આ જ છે. એમણે જોયું કે આઈ બિલોંગ ટુ ભાઈઓ ઓર બહેનો વાળા દેશ, આઈ એમ સ્ટેન્ડિંગ ઇન લેડીઝ એન્ડ જેન્ટલમેન વાળા દેશ. તો લેટ મી સે ભાઈઓ ઓર બહેનો, એને ભારતીય કન્વર્ઝન ઇન અમેરિકન ટર્મિનોલોજી, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ. ખ્યાલ આવ્યો તમને? લેડીઝ પહેલાં તો સિસ્ટર પહેલાં, અને ભાઈઓ પછી તો જેન્ટ્સ પછી તો ભાઈઓ પછી. માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અને જે એપ્લોડ્સ મળ્યા છે કે વાહ વાહ, શું ટચી સંબોધન છે. બધાને કરંટ લાગી ગયો, કાન સરવા થઈ ગયા, વાળ ઊભા થઈ ગયા, રૂવાટા ઊભા થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6, 3.5 કરોડ જો ગણી શકાય એવા ઊભા થઈ ગયા. ફટ ઇરેક્ટ, એકદમ ટટ્ટાર, બધા સાયલેન્ટ. સાંભળવા દો. એકદમ કાન આમ કરી, એન્ટીના સીધા કરી, અને બધા તૈયાર. આમ કાન ઊભા થઈ જાય ને, શું એન્ટીના તૈયાર ટુ રિસીવ. હવે કંઈક નવું આવે છે. અને એ જે બોલે ને, આઈ બિલોંગ ટુ સચ અ ગ્રેટ નેશન, એની સ્પીચ ક્યારેક સાંભળજો. આઈ બિલોંગ ટુ સચ અ ગ્રેટ નેશન. બધા દેશો પ્રત્યે જે સંહાર્દની ભાવના રાખે છે. જ્યાં એક્સક્લુડ શબ્દનું ભાષાંતર પણ થઈ શકતું નથી, એવા ભાષા ધરાવનારા મહાન દેશ, સર્વસમાવેશક દેશનો હું પ્રતિનિધિ છું. આઈ કમ ફ્રોમ સચ અ ગ્રેટ નેશન નેમ ઇન્ડિયા. એક વાક્ય પર તાળીઓ 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 પડે. એ વખતે કોઈએ ગણ્યું નહોતું કે ભાઈ બોલ્યા ત્યારે 14 વાર એપ્લોડ મળ્યા, એમ કોઈ ગણ્યું નહોતું. હવે ગણાય છે કે ભાઈ 14 વાર સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યા. એ પરંપરા ભારતીયો એપ્લોડ પડાવવા જતા હતા ત્યાં. આ પહેલી વાર નથી થયું. 1893માં પડ્યા હતા. 1893માં પડ્યા હતા. એ પછી આ 2023માં અત્યારે જે પડ્યા એ લગભગ 140 વર્ષે. પણ એ જે પડ્યા ને, ત્યારે લોકોને ખબર પડી કે અચ્છા આ 14 એપ્લોડ્સ, 14 વાર સ્ટેન્ડિંગ ઓવેશન મોદી સાહેબને મળ્યું. પણ મને એમ લાગે છે ફિલોસોફી એમણે પણ ભારતની એ રીતે બતાવી, ભારતનો વિકાસ પણ રીતે પ્રમોટ કર્યો. એ એમના પોતાના એપ્લોડ્સ હતા. અને સાથે એમ પણ કહી શકાય કે વિવેકાનંદના પ્રેઝન્ટેશનને મળેલા એપ્લોડ્સનો ઇકો હતો, એમ પણ કહી શકાય. એક્સક્લુઝિવ એપ્લોડ્સ એમને મળેલા એ વખતે 1893માં ફર્સ્ટ ટાઈમ. નોટિંગ્સ આવતા હતા એ કે યુ નો વેન હી સેઝ માય નેશન, એ જ્યારે બોલે ને ત્યારે કેટલાક લોકોએ મિમિક્રી કરીને કીધું, વેન હી સ્પીક્સ સિમ્બોલિક વર્ડ્સ, માય નેશન. તમે સમજ્યા? અહીંથી માય આવે, નેશન અહીંથી નીકળે. માય નેશન, આઈ બિલોંગ ટુ સચ અ ગ્રેટ નેશન. અંદરથી નીકળે, હું એવા મહાન દેશનો સભ્ય છું. એ દેશ મારો દેશ, માય નેશન. એ બોલે અને અંદરથી જે અવાજ આવે, અંદરથી જે નીકળે, વાવ, સો પેટ્રિયોટિક સ્પિરિટ. શું માણસ છે, દેશભક્તિ તો જો. અંદર કમેન્ટ્સ ચાલુ થઈ ગઈ. શું બોલે છે, અંદરની ધગસ. ખાલી પ્રેઝન્ટેશન નહીં, જસ્ટ પ્રેઝન્ટેશન, કન્ટેન્ટ, આઈડિયોલોજી ડઝન્ટ કાઉન્ટ. ફિલિંગ જે રિફ્લેક્ટ થતું હોય ને, એ ઓરિજિનલ છે. એ સ્કિલની બહારની ચીજ છે. આ કેચ કરનારા વિઝાર્ડ્સ બેઠેલા હતા. એ કે શું બોલે છે, ઇટ ઇઝ ઇન્ટરનલ વોઇસ, ઇનર વોઇસ. લેટ મી હિયર. ગ્રેટ. નો અમેરિકન સ્પીચ ઇન સચ અ વે. આપણી સ્પિરિટ નથી, આપણી તાકાત નથી. સેલ્ફ ડિફીટેડ. શું બોલ્યા છે તમે નહીં માનો, તમે ચેક કરજો. 1893
સપ્ટેમ્બર મહિનાના એની સ્પીચ પછીના હેરાલ્ડ, ધ બોસ્ટન ઇવનિંગ, આ ન્યૂઝપેપર્સના નામ આપું છું, એ વખતની જો પ્રિન્ટ મળતી હોય ને ચેક કરજો. હેરાલ્ડના હેડલાઇન્સમાં હતું, કોક હેરાલ્ડના રિપોર્ટર હેરાલ્ડ ટાઈમ્સમાં લખે છે, આફ્ટર લિસનિંગ ટુ ધ સ્પીચ ઓફ સ્વામી વિવેકાનંદા ફ્રોમ ઇન્ડિયા, આઈ થિંક વી આર ફુલિશ. There is no need to send the missionaries for education in India. Such learned people have come to US. We are no match to him. કોઈ મિશનરીને ત્યાં ભણાવવા માટે મોકલવાની જરૂર નથી ભાઈ. ભણેલો ગણેલો એક માણસ અહીં આવ્યો છે, ગ્રેટ માણસ, જબરજસ્ત જબરજસ્ત. અરે શું ભણતર હતું. વશિષ્ઠ શંકર એક વશિષ્ઠ શંકર સિંહ એક માણસ છે ફ્રોમ બિહાર. એ છે બિહારનો બહુ જૂનો માણસ, મેથેમેટિશિયન ઇન નાસા. અને એ વખતે નાસામાં મેથેમેટિશિયન તરીકે હતો. બિહારનો માણસ ગામડાની સ્કૂલમાં થોડું ઘણું ભણી નાસામાં મેથેમેટિશિયન તરીકે ગયેલો. હવે ત્યાં યુએસમાં ડિગ્રી લઈ માસ્ટર્સ કરી અહીંયા આવી બગલમાં ફાઇલ ભરાવીને હજી એપ્લાય નો રિપ્લાય એમ કરતું હોય છે. અને આ ભાઈ અહીંના ગામડામાં ભણી અને નાસામાં મેથેમેટિશિયન તરીકે ગયેલો. અને ત્યાં કંઈક ચાલતું હતું, એમાં કમ્પ્યુટરમાં કંઈક પ્રોબ્લેમ થયો, કમ્પ્યુટર ઠપ થઈ ગયું. કમ્પ્યુટર જ્યારે ઠપ થઈ ગયું, હી સ્ટાર્ટેડ કમ્પ્યુટિંગ. એ કે ઉભા રહો, એણે કેલ્ક્યુલેશન ચાલુ રાખ્યું પોતાનું મેન્યુઅલી આખું બહુ કોમ્પ્લિકેટેડ વર્ક હતું. અને હી ફિનિશ ધ કેલ્ક્યુલેશન બાય ધ ટાઈમ કોમ્પ્યુટર સ્ટાર્ટેડ ઓપરેટિંગ. અને કોમ્પ્યુટરે પૂરું કર્યું અને કોમ્પ્યુટર પાછળથી પૂરું થયું, એનું પહેલાં થઈ ગયું. અને કમ્પ્યુટરે મેળવેલો જવાબ પ્રૂવ કરી આપ્યો કે એન્ટાયર કેલ્ક્યુલેશન આનું એક્ઝેક્ટ કેલ્ક્યુલેટિવ હતું અને સાચું હતું. આ ગામડાની સ્કૂલમાં ભણેલો અભણ માણસ વશિષ્ઠ શંકર સિંહ. હવે એ માણસને આટલું પાવરફુલ મેથ્સ, ફાસ્ટર દેન અ કમ્પ્યુટર, અને ઇન્ટરપ્શન વગર, ડિસ્ટ્રપ્શન વગર કેવું ફાસ્ટ સ્પીડમાં ચાલે, કેલ્ક્યુલેટિવ 4 ને 6 ડિજિટ ઓડ ફિગર, ડિવાઇડેડ ઓર મલ્ટીપ્લાઇડ બાય 6 ડિજિટ ઓડ ફિગર, અને 10 થી 20 સેકન્ડમાં તમને જવાબ આપે. 90391 ઇન્ટુ 30742 ફટ કરતો જવાબ આપે. ઇન 10 સેકન્ડ્સ. યસ, 5 ડિજિટ ઇન્ટુ 5 ડિજિટ ઇઝ ઇક્વલ ટુ 7 ડિજિટ કે 8 ડિજિટ, પછી ફટ જવાબ તડાક કરતો આવે. આપણને લાગે કે કઈ રીતે થઈ શકે, 9-10 ડિજિટના સરવાળા આવડા મોટા, જવાબ ફટ કરતા આવે. આ એમની ઇન્ટેલેક્ટ અને બ્રેન હતી. એ જે બોલ્યા હેરાલ્ડવાળાએ છાપવું પડ્યું હતું કે જસ્ટ અમેઝિંગ ઇન્ટેલેક્ટ. આપણે એને સાંભળતા જ રહીએ. એ જે બોલ્યા છે અને જે એપ્લોડ્સ મળ્યા છે, ઇટ સીમ્સ વી આર ફુલિશ ટુ સેન્ડ મિશનરીઝ ટુ એજ્યુકેટ ધ પીપલ ઇન ઇન્ડિયા. દે આર સો વેરી વેલ એજ્યુકેટેડ. ધ એજ્યુકેશન રિફ્લેક્ટ થતું હતું ઇન્ડિયાનું. હવે આ એજ્યુકેશન રિફ્લેક્શન હેરાલ્ડે પકડ્યું છે, આપણને ખબર નથી. અહીંના એજ્યુકેશનને એ લોકોએ એ જમાનામાં સર્ટિફાઈ કર્યું છે. એ પછી 150 વર્ષમાં ભારત ઘણું આગળ વધ્યું. અને આપણને બધાને એમ થાય સાહેબ ત્યાં જઈને ડિગ્રી તો લેવી જ પડે, મગજમાંથી કાઢી નાખો, જવું હોય તો જાઓ પણ મગજમાંથી કાઢી નાખો. શરીર ભલે જાય પણ મગજમાંથી કાઢો. પેલા બોલો નીકળી ગયું, બોલો. મગજમાં ભૂસાલીને બેઠા છો સાહેબ, ત્યાંની ડિગ્રી તો જોઈએ. શું ત્યાંની ડિગ્રી જોઈએ? તમે હજી પણ જુઓ કે અહીંની કેટ અને ત્યાંની ટોફેલ છે ને ઇઝીલી કઈ ક્રેક થાય? ટોફેલ ક્રેક થાય છે. હજી પણ અહીંના કોર્સીસ અમુક તો એવા હાર્ડ છે ને, તમે ત્યાં નહીં આપો ને કે અહીં નહીં આપે, તોય તમને લાગશે કે મેચ નથી થતું, આ વધારે હાર્ડ લાગે છે. અને આ અહીંયા ક્રેક કરી દીધી હોય, બધું થઈ ગયું હોય, ના ત્યાંની ડિગ્રી તો એક લેવાની, ત્યાંની ડિગ્રી લેવાની. એટલે તમને ડિગ્રીમાં એમ લાગે આ કાલી ડિગ્રીથી ગોરી ડિગ્રી છે. આ છે ને રેસિઝમ એક આમાં ડિગ્રીમાં તમારા મગજમાં બેસી ગયું. આ કેવું આવ્યું ખબર છે? સારો પૈસો હોય ને, સારો પૈસો એને શું કહેવાય? વ્હાઇટ મની. અને ખરાબ પૈસો એને બ્લેક મની કહેવાય. બરાબર છે? બરાબર. હવે મને એ કહો કે વાય નોટ રિવર્સ, કે ખરાબ પૈસાને વ્હાઇટ મની કહેવાય અને સારા પૈસાને બ્લેક મની કહેવાય. આવું વાંધો શું? હુ ડિઝાઇન ધીસ કલર ઓફ મની? તમે સમજ્યા? કાળા બજાર લે, એને ધોળા બજાર કેમ ન કહેવાય? મને કહો ખાલી. આ નક્કી કોણે કર્યું? અંદરનો કાળો માણસ છે, અંદરનો ધોળો માણસ એવું કેમ ન કહેવાય? બધે ધોળો એટલે સારું અને કાળો એટલે ખરાબ, સિવાય કૃષ્ણ. બધે જ આવું થઈ ગયું. આવું કઈ રીતે હોય ભાઈ? આશ્ચર્ય લાગે. પણ એવું કલર સાયન્સ આપણા મગજમાં ઠોકી દીધું. આપણને એમ થાય કે ડિગ્રીમાં પણ ત્યાંની ડિગ્રી હોય ને એક અલગ ઇમ્પેક્ટ આવે. ન્યૂઝપેપર ખાલી ગુજરાત સમાચાર વાંચતો હોય, આ બાજુ એક હિન્દુસ્તાન ટાઈમ્સ વાંચતો હોય, અને આ બાજુ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઊંધું રાખીને વાંચતો હોય, તોય લાગે વાવ એજ્યુકેટેડ. સલામ બોસ સલામ. કેમ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પઢ રહા હૈ. અઠવાડિયે પહેલાંનું ઊંધું રાખીને ખાલી ફોટો પડાવે. આવડતું નથી, ચત્તું છે કે ઊંધું એ નથી ખબર, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાથી ભૂવા ઊંચા થાય. એજ્યુકેટેડ. આ છોકરીઓને પૂછો કે આ 3માંથી એક સાથે લગ્ન કરવાના, કોની સાથે કરશો બોલો? તમને આટલું જ ખાલી કહેવામાં આવે કે આ એના રિઝ્યુમમાં આટલું જ લખ્યું છે
રીડિંગ ટાઈમ્સ, રીડિંગ હિન્દુસ્તાન ટાઈમ્સ, રીડિંગ ગુજરાત સમાચાર. તમે કોને પ્રિફર કરો? સાચું કહેજો. બધાને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રિફર કરો છો એ તમે છાપું નથી લેતા, પસ્તી ઉપાડી, પસ્તી. કારણ કે તમે ખાલી છાપાની ક્વોલિટી જોઈ, બુદ્ધિની ક્વોલિટી નથી જોઈ. એ ન્યૂઝ એ કે હા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રીડ કરી શકે છે, તો કે હા ગુજરાત સમાચારવાળો કદાચ એવું કરી શકે જે ટાઈમ્સવાળાએ છાપવું પડે, કદાચ એ ક્વોલિટી એની પાસે હોય, પણ આપણને ખબર જ નથી એની ક્વોલિટી, બીકોઝ ગુજરાતી આપણે એને અંડર એસ્ટિમેટ કરીએ ને. હવે આ તમે વિચાર કરો ખાલી કે આવો શંકર, આવો મજાનો માણસ, કેલ્ક્યુલેશન મેથેમેટિશિયન કઈ ગજાનો બિહારનો માણસ, જે માણસ પાસે આવો માણસ હોય કે જે માણસ કમ્પ્યુટર કરતાં ફાસ્ટ કેલ્ક્યુલેશન મેન્યુઅલી કરી શકે, એના મેથેમેટિક્સની ક્વોલિટી શું હોય, એની કેલ્ક્યુલેશન પાવર કેવો હોય. પણ આપણે કોઈ દિવસ આ કરતા નથી. હી વોઝ ધ પર્સન હુ ચેલેન્જ આઇન્સ્ટાઇન્સ થિયરી. આઇન્સ્ટાઇનની આખી થિયરીને એને સૌથી પહેલાં ચેલેન્જ કરેલી, અને એવો મેથેમેટિશિયન આખી થિયરી કીધી હતી કે આ બોગસ થિયરી છે, એને આખી થિયરીને ચેલેન્જ કરી હતી. એ બ્લાઇન્ડલી ફોલો કરે એમાંનો નહોતો. આપણને એમ જ થાય કે થિયરીને ચેલેન્જ કરનારો તો કોઈ બહારનો જ હોય, પણ બહારના લોકોની થિયરીને આપણા દેશી માણસે કરેલું હતું. આજે પણ તમે જુઓ કે સાહેબ ભારત ક્યાં આગળ આવ્યું. વોટ ઇઝ ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ટુ મેથ્સ? યસ, ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ટુ મેથ્સ ઇઝ ઝીરો. ખબર છે ને? હા, આર્યભટ્ટે ઝીરો શોધ્યો. ઝીરો કાઢી નાખો, કેલ્ક્યુલેશન કરીને બતાડો. લ્યો, તમારે 0 ડેસિબલમાં ઉમેરીને પણ કેલ્ક્યુલેશનને સિમ્પ્લિફાય કરવું પડે. ઇફ ધેર વોટ નો ઝીરો, મેથેમેટિક્સ વુડ હેવ બીન અ ઝીરો. બહુ કોમ્પ્લિકેશન છે, બહુ કોમ્પ્લિકેશન છે. આજે બધાને સિમ્પ્લિફાઈડ મેનરમાં જે મળે છે ગણિત, એનું કારણ કે આર્યભટ્ટ અહીંયા થયો. અધરવાઇઝ ઇટ વુડ નોટ હેવ બીન ગણિત. જે ગણી શકે એને ગણિત કહેવાય, બાકીનું મેથ્સ કહેવાય. જે માથાજી કરે મેથ્સ કહેવાય. આ ગણિત છે, ગણિત. બીકોઝ ધેર વોઝ આર્યભટ્ટ. આને શું કહેવાય? મેથ્સ, METHS, મેન્ટલી એફેક્ટેડ ટીચર્સ હેરેસિંગ સ્ટુડન્ટ્સ. એટલું ઠોક કરે પેલો, એટલો ગભરાઈ જાય, બહુ કંટાળો આવે છે, બહુ કંટાળો આવે છે. પછી આટલા નાના છોકરાને પૂછો મેથ્સ થઈ ગયું? થઈ ગયું. તને શું લાગે મેથ્સમાં? મેરી આત્મા તુજે હંમેશા સતાએગી. બસ એને એમ જ લાગતું હોય, અંદરથી બિચારો રીબાતો હોય, એટલે એટલો હેરાન થતો હોય. પણ એ મેથ્સ છે, ગણિત. ગણિત ઇઝ વેરી સિમ્પલ, મેથ્સ ઇઝ જસ્ટ અ કોમ્પ્લિકેશન. કારણ કે આર્યભટ્ટ એમાં ઇન્વોલ્વ નથી થતો. ગણિતમાં ને મેથ્સમાં આટલો ફરક છે, તમે સમજ્યા? જેટલો ફરક સુથાર અને કાર્પેન્ટરમાં છે ને, બસ એટલો જ ફરક ગણિત અને મેથ્સમાં છે. આપણે તો શું છે, હું આર યુ સુથાર, આની સાથે લગ્ન ન કરાય. હા, ઇઝ અ કાર્પેન્ટર, એની સાથે કરાય. કાર્પેન્ટર છે, કારપેન્ટર છે, કઈ ખબર નથી, પણ એની સાથે કરાય, બીકોઝ ઇઝ કાર્પેન્ટર. આ તો ગણિત ન ભણાય. તું ક્યાં ભણે? હું નિશાળમાં ભણું છું. નિશાળમાં ભણેશ? આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હવે આમાં શું પડ્યો? શું પડ્યો મને ખાલી કહો. કાંઈ ફરક નથી પડતો. તમે આમાં કેવું છે, તમે એક સિમ્પલ એક્ઝામ્પલ છે, તમે સાચું ક્યારે બોલી નથી શકતા. સેલ્ફ ડિગ્નિટી, સેલ્ફ એસ્ટીમ જેવું ન રહ્યું. વેચાઈ ગયા આ વહેમમાં, ખાલી એક વહેમમાં વેચાઈ ગયા. તમને કોઈ પૂછે ને તમને શું ભાવે, તો ખોટું બોલશે મેક્સિકન. એકચ્યુઅલી સાચો જવાબ શું ખબર? દાલ ઢોકળી. અરે બોલાય કેવા લાગીએ સાવ, દાલ ઢોકળી. છી, દાલ ઢોકળી. તું ક્યાં રહે છે? દાલ ઢોકળી પેટલાદ, બોરસદ, ખંભાત, ખેડા ક્યાં રહે છે? દાલ ઢોકળી. છી, દાલ ઢોકળી ભાવે બોલે ને 45 વર્ષ થાય, કોઈ છોકરી પસંદ ના કરે. કારણ કે આ છોકરીઓ પછી મેક્સિકન આવડતું, દાલ ઢોકળી આવડતી નથી. કઈ રીતે બનાવે બોલો? એટલે દાલ ઢોકળી વાળો પ્રિફર ના કરે. અરે આપણે જે છીએ નથી બોલી શકતા. દાલ ઢોકળી ભાવે તો બોલો ને, મને દાલ ઢોકળી ભાવે. એમાં એમ કે મને દાલ ઢોકળી ભાવે તો કેટલું ખરાબ લાગે ને. એટલે દાલ ઢોકળી ઓર્થોડોક્સ છે. દાલ ઢોકળી ઓર્થોડોક્સ છે. ત્યાંનો માણસ આવે ને જ્યારે ગોરીઓ, ત્યારે આપણે એને આપીએ ને કંઈક આવું. એ નહીં, તમે પેલું જે બનાવો છો ને, પેલું વોટ યુ સે, દાલ ચાવલ, નહીં, ઢોકળા, દાલ ઢોકળી. યસ, એ બનાવો ને જરા, એ બનાવો. દેટ વોઝ વેરી નાઇસ. મેં ત્યાં જઈને બધાને બહુ કીધું. એ લોકો બચારા રોટીના બટકા કરી દાળમાં નાખી હલાવીને 15 મિનિટ મૂકી રાખે. અને કે તો પણ દાળ ઢોકળી નથી બનતી. એમ થોડી બને કાંઈ, એમ બનતા હશે. આ લોકોને એમ જ હોય કે આ રીતે બનતી હોય. આપણે કેળા વડા આપીએ ને, તો એ લોકો વિચારે કે કેળા વડા બધું બરાબર છે, કે હાઉ ધ બનાનાસ ગો ઇનસાઇડ, ખબર જ નથી પડતો. આ બનાનાસ અંદર ગયા કેમ? એ બનાના ટ્રી પાસે જઈને જોયું કે બનાની ઉપર છાલ જ છે, આવું તો કંઈ આવતું નથી. આ કેવી રીતે બનાના અંદર કેવી રીતે ગયું? એને બચારાને પૂરણપોળી આપણી હોય, 2 ભાવ સુધી સાયન્ટિસ્ટ રિસર્ચ કરે કે રોટલીની અંદર પૂરણ ગયું ક્યાંથી.
એ ક્યારનો રિસર્ચ ના કરે. એ આપણને ખબર છે કઈ રીતે ન ખાય, એને નથી ખબર. આપણી વસ્તુ એવી સરસ હોય પણ વી ડિસએપ્રૂવ. આ વેમ છે. વિવેકાનંદને એકદમ ખાતરી હતી. એ તો ત્યાં ગયા, પોતાની ફિલોસોફી ઠોકતા હતા. તમને કહું, એટલા લીડર અને નીડર હતા. ફિટનેસ હતી ને એની, એ ફિઝિકલ ફિટનેસ તો હતી, એની સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ ફિટનેસ એટલી શાર્પ, ફટાક 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 બધાને જવાબ આપી શકે. જબરજસ્ત આન્સરિંગ એબિલિટી, બહુ જોરદાર જવાબ આપતા હતા. કોઈ પણ વ્યક્તિ ત્યાંનો વિઝાડ આવે ને ફટાક કરતો જવાબ આપી દે. સાથે મેન્ટલ ફિટનેસ કેવી, આપણે કોલેપ્સ થઈ જઈએ, કોઈક આપણી મશ્કરી કરે, દાલ ઢોકળી ભાવે એ, અને દાલ ઢોકળી ભાવે દાલ ઢોકળી એટલે બીજે દિવસે ત્રીજે દિવસે આપણું નામ થઈ જાય. આપણો નંબર સ્ટોર કરે 98251000 દાલ ઢોકળી એમ લખે. અને હું તો કહું છું, એ લખે કે ના લખે, તમે સ્ટેટસમાં રાખો ને દાલ ઢોકળી, લો આમ કહીને ચમચી દાલ ઢોકળી ખાધો, યસ દાલ ઢોકળી, આમ આમ રાખો દાલ ઢોકળી અને આમ રાખો. એમાં શું ખરાબ શું છે? તમે સ્ટેટસમાં કોઈ આવું રાખે, આમ કરીને આમ પેલો આઈસ્ક્રીમ ખાતો એવું સ્ટેટસમાં રાખે. આપણે કોઈ આવું વિચારી શકીએ ખરા? કેમ ન વિચારાય? તમે ડિફરન્ટ તમારી મેનરમાં તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં કરો ને, એમાં શું ફરક શું પડે? હું તમને કહું છું કે કંઈ જ ને આપણી સિસ્ટમમાં ચેન્જ કરવાની કંઈ જરૂર નથી, કંઈ જરૂર નથી. તમે તમારી સિસ્ટમને વળગી રહો, એની સિસ્ટમને જ વળગી રહે છે, એની રીતે જ ખાવાનું, એની રીતે જ બેસવાનું. બહુ ચેલેન્જીસ આવી. અરે કોકને ત્યાં ઇન્વાઇટ થાય, પછી તો બહુ બધા આવ્યા વિવેકાનંદને, અમારે ત્યાં જમવા આવશો, અમારે ત્યાં જમવા આવશો. એટલે ત્યાં કે વિલ યુ કમ ફોર માય હોમ ફોર અ લંચ. એટલે ટૂંકમાં આપણી ભાષામાં સાધર્મિક ભક્તિનો લાભ આપશો. આનું ઇંગ્લિશ વર્ઝન થયું. બિચારાને બોલાવા ગયા, યસ ઓકે. અને પછી વર્તમાન જોક કહીને પેલા બીજે દિવસે પહોંચી જાય ત્યાં. વિવેકાનંદ ત્યાં જાય જમવા, અને એની રીતે જમતા હોય, બધા આમ જોયા કરે. એને જે ગમે તો ખાય હાથથી. ઘણીવાર એવું આપણને લાગે. એક ભાઈને ઓળખું છું, એ ભાઈ બચારા બહુ સિસ્ટમેટિક, ધાર્મિક પણ ખરા ને મોડર્ન પણ ખરા. સફારી સૂટ પહેરે. બેલ્જિયમ ને હોંગકોંગના બધા ગોરિયાઓ ને એન્ટવર્પ ને બધા આવેલા હોય, બધા ગોરિયાઓ જેટલા એન્ટરપ્રેન્યોર્સ, બધા બિઝનેસમેનો હોય મોટા, એની સાથે બેસે ડાઇનિંગ હોલમાં રાઉન્ડ ટેબલ પર, ખુરશી પર બેસી પલાઠી મારી અને જમે. નીચેથી તમે પગ કાઉન્ટ કરો ને તો એક માણસ મિસિંગ લાગે, કારણ કે બે પગ ઉપર ચડે, આમ પલાઠી મારે. એ કે મને પલાઠી મારે કોઈ ફાવતું જ નથી. એટલે ખુરશી પર ચડી અને પલાઠી મારીને બેસવાનું. ખુરશી બીકોઝ ઇટ લુક સ્ટેટસ, પલાઠી બીકોઝ ઇટ ઇઝ અ ટ્રેડિશન. ખ્યાલ આવ્યો તમને? એટલે ફેશન એન્ડ ટ્રેડિશનનું બ્લેન્ડિંગ હતું. આજે જો તમારા મમ્મીઓ એ જ કરે છે, સ્ટેન્ડિંગ કિચન પર ઉપર ચડી પલાઠી મારીને પછી રસોઈ બનાવતા હોય. ખબર છે? નીચે બેસે તો મીરાબાઈ લાગે, ઉપર બેસે તો મેડોના લાગે, પણ પછી પલાઠી મારવાની. એટલે આ ફેશન અને ટ્રેડિશન બે ભેગા જ થતા હોય. ફાવતું તો છે નહીં, પણ ચડવાનું રાખવાનું સ્ટેન્ડિંગ કિચન. સ્ટેન્ડિંગ કિચન ન હોય તો કેવું આદિવાસી લાગે. આપણું ઘર બોપલમાં ન લાગે, ડાંગ જિલ્લામાં લાગે, એવું લાગે આપણને. એટલે આપણે આવું જ કરીએ. એટલે ટ્રેડિશન એન્ડ ફેશન ફોલોઝ ઓલ ટુગેધર. હવે આ ભાઈ જમવા બેસે, બધું આમ ખાય એની રીતે. આ ગોરિયાને બધા શી આમ કર્યા કરે. કે ભાઈ વોટ હેપન. એક બે જણાને વેક થયા કર્યું, એને વોમિટ જેવું થવા માંડ્યું. ઓલા ભાઈ બધા જમે એટલે પછી આ તો છે ને ઊંધિયાનું શાક ખાય પાછા, આમ ખાય પાછા ખાય. એટલે હવે આ જે કર્યું ને, એક મિનિટ એને કંઈક થવા માંડ્યું, જતા રહ્યા. યુ ડર્ટી ચેપ, એ ગોબરા, યુ ડર્ટી ચેપ, એ ગોબરા. એને તો કોબરા સંભળાતું તું, અને મને કોબરા કે, કોબરા નહીં ગોબરા. કોબરા તો હજી સારા. ગોબરા યસ. ગોબરા મીન્સ ડર્ટી ચેપ. આઈ એમ અ ડર્ટી ચેપ. નો, યુ આર ગોબરા. ઓલો વચ્ચે વાળો કે તું એને જે કે છે ને ઈ તને કે છે. આઈ એમ ડર્ટી. હાઉ કમ આઈ એમ ડર્ટી? યસ યુ આર ડર્ટી. આઈ એમ ડર્ટી. છી, હાથથી ખાય, આરામ કરે. ડર્ટી, ગોબરા, ડર્ટી. તો કે ગોબરા. એ ચર્ચા ચાલ્યા કરે. પેલા ભાઈ તો એવા હલ્યા. પછી કે હરા ગોબરા, આ ચમચીથી આમ એક જ ખાલી પેલી વસ્તુ હોય એ બે ચમચીમાં લેવા માટે મારે. એટલે આવડું ખાલી રસમવાળામાં એક વડું હતું, આમ લેવા જાય ને તો આમ નીચે પડી ગયું, પાછળ નીચે પડી ગયું. એટલે લેવા દે, આ લઈને આ નાખ્યું મોઢામાં. હું અડધું ખાઈ ગયો, હજી તું લેવા મથે જ. બોલથી રમવાનું હોય, તું બાસ્કેટથી બાસ્કેટબોલ રમે છે. અમે બોલ બાસ્કેટમાં નાખી દીધો, આ બાસ્કેટમાં બોલ નાખવાનો પ્રયત્ન કરીને જતું જ નથી. એવો હેરાન થયો. પછી છેલ્લે આને કીધું ગોબરા, ડર્ટી. પછી કે જો એક વસ્તુ સાંભળી દે, આ ચમચી છે ને મોઢામાં નાખે ને, તું પૂછી આવ, આ ચમચી 500 જણના મોઢામાં ગયેલી છે, ધોઈ ધોઈને તારા મોઢામાં નાખીશ. મારી આંગળી એક્સેપ્ટ મી કોઈના મોઢામાં નથી ગઈ. યુ આર ગોબરા, નોટ મી.
પેલો વિચારમાં પડી ગયો, લોજિકલ એક્સપ્લેનેશન કેવું પડે. આ વિવેકાનંદને આવા ઘણા એક્સપિરિયન્સ થયા. તમારે તો શીખવાનું જ. હેવ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ અને યોર ટ્રેડિશન. તમે કોન્ફિડન્ટલી એને ડિફેન્ડ કરો. આ વિવેકાનંદને અરે ખાલી બેઠાઓને નાસ્તો કરવા જાય, ચા, જસ્ટ અ કપ ઓફ ટી ઓર કોફી એને આપે ને, આમ હાથમાં લે, સોસર પ્લીઝ. હવે ત્યાં ટ્રેડિશન જ એવું છે, સીધો કપ જ આપે. તમે જોજો, આપણે ત્યાં ચા લાવું, એ ચા લાવું છે ને, તો આપણે હવે હોટલમાં મગાવું જુદી. આપણે ત્યાં સિસ્ટમ પેલા કેવી, ચા ને રકાબી સાથે આવતા, ખબર છે? આમ ટ્રેડિશન એવું કે ટીપોય પર પેલા ટીપોય મૂકવાની, ટીપોય પર ટ્રે મૂકવાની, ટ્રેમાં રકાબી મૂકવાની, રકાબીમાં કપ મૂકવાનો, એની ઉપર ગરણી મૂકવાની, પછી ચા મૂકવાની. આટલી બધી સિસ્ટમ. હવે આ બધા કે છી આટલું બધું શું ગંદુ કરવાનું, સીધા ચાનો કપ લઈને મોઢે ના માંડાય. અને ઓલા તો રકાબી ચા આમ રકાબીમાં નાખે, ગરમ હોય કે ન હોય, 1 ને 2 3 ફૂંક મારવાની. ના ગરમ હોય તો આ સિસ્ટમ છે. તમે સમજો, એક વસ્તુ સમજી રાખો, આંખે ના દેખાય ને તો પણ દાઢી કરતી વખતે અરીસો સામે મૂકવાનો વિધિ છે. વિધિ તો પાળવી પડે કે નહીં? એટલે ન દેખાય આંખે તો પણ અરીસો સામે મૂકો ને તો સામેવાળાને ખબર પડે કે દાઢી કરે. બાકી છોલ તો એવું લાગે. હા, તમે મૂકેલો હોય ને તો ખબર પડે. ઘણી વાર પેલો મોબાઈલ હાથમાં હોય ને વાતો કરતો હોય તો તમને લાગે મોબાઈલમાં બોલે. એમને હાલતો હાલતો શું છે હે હો કરતો હોય, આપણે કે શું બકવાસ કરે, પછી ખબર પડે કે અંદર ભરાવેલું છે. ઘણી વાર નથી લાગતું, ચક્રમ લાગે આપણને. એટલે ઘણી વાર એવું લાગે વિધિ ના પાડો ને તો કોકનામાં ચક્રમાં ખપી જઈએ. આ ભાઈ પેલા રકાબીમાં કાઢે, ફૂંક મારે, પછી પીવે, પાછી રકાબીમાં કાઢે. એટલે પેલા ગોરીઓ કે સી અને પૂછ કંઈક જો ધીસ ઇઝ માય ઇન્ડિયન કલ્ચર, પાછું પૂછડું કાઢશે કંઈક ભારતની સંસ્કૃતિનું. પૂછે ને ધીસ ઇઝ યોર ઇન્ડિયન ટ્રેડિશન. યસ આઈ એમ પ્રાઉડ ઓફ માય ઇન્ડિયન ટ્રેડિશન. પાછા કે હે, એક વસ્તુ માટે 2 વસ્તુ બગાડવી અને 2 વસ્તુ ધોવી અને પાણી એક્સ્ટ્રા બગાડવું, આ ઇન્ડિયન ટ્રેડિશન? ધ બ્લેક્સ ડઝન્ટ નો એનીથિંગ. કંઈ વાંધો નહીં, દે આર બ્રેઇનલેસ. બ્લેક્સ આર બ્રેઇનલેસ. પછી આને મગજ ગયું, એ કે સી આઈ વિલ નોટ સે ધ વ્હાઇટ્સ આર ડોન્કીઝ, પણ એટલીસ્ટ આઈ વિલ સે કે ડોન્કીઝ આર વ્હાઇટ. ઓકે, એટલે બીકોઝ યુ રિયલાઇઝ વેરી લેસ. સાંભળો, અમારી સંસ્કૃતિ છે અતિથિ દેવો ભવ. કોઈ પણ આવે ને તો શેરિંગ અમારામાં છે. તમે કન્ઝ્યુમિંગ વાળા છો, કન્ઝ્યુમ. અમે શેર વાળા છીએ. યુ આર કન્ઝ્યુમર્સ, વી આર શેરિંગ વાળા છીએ અમે લોકો. એટલે અમારે આટલી ચા હોય, તમે સીધો કપ મોઢે માંડો, 1 સિપ માંડી, આખો કપ એઠો કર્યો, અમે આટલી લીધી, આમ ફૂંક મારીને પીધી. કોક આવ્યું, ઓ દેવાંગભાઈ તમે આવ્યા, ઓ હેવ અ કપ ઓફ ટી. ઓકે, હાફ કપ પણ લ્યો ને પ્લીઝ. મેં અડધી એઠી કરી, અડધી ચોખ્ખી હતી ને, કોકને આપી શકો. અરે બધી એઠી કરી, શું આપશો તમે? ઓકે, યસ વેરી નાઇસ, યસ. ચા રકાબીમાં કાઢે તો પણ એ ગોરિયાઓને સમજાવતો કે આમાં અમારી સંસ્કૃતિનું ઊંડાણ છે. ડોન્ટ ટીઝ. તમે સમજતા શીખો. તમને ઊંડાણ જોઈને ગભરામણ લાગે તો ડૂબકી નહીં મારતા, નહીં તો ડૂબી જશો. તરતા આવડવું જોઈએ. ઊંડો દરિયો છે અમારી સંસ્કૃતિ, આ દરિયો છે, અમને તરતા આવડે. તમે પડતા નહીં તો ડૂબી જ જશો. તરતા નથી આવડતું, છમકલા તમે ખાબોચીયામાં તર્યા કરો. આમ જે ચોપડાવે સણસણથી મારે. અને આટલું બધું કીધું. હવે એની જે પબ્લિસિટી થઈ ને, અને એમાં વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સના એના લેક્ચર પછી એટલું બધું પબ્લિકલી એટલા આગળ ગયા, પછી તો એકદમ ટાર્ગેટેડ એને હેરાન કરવાનું. સ્વદેશી, ભારતવાદ બધા ઉપર બહુ બોલવા માંડ્યા. અને ત્યાંના ઇન્ડિયન્સ એના ફાસ્ટ ફોલોઅર થઈ ગયા બધા. એટલે ત્યાંનો વર્ગ આખો વેચાઈ ગયો. હવે શું થાય કે ત્યાંના લોકોને ગમ્યું નહીં, અને કેટલાક લોકો આગળ આવ્યા અને એ લોકોએ એને બોલાવ્યો. એક વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સ નહોતી, પણ વર્લ્ડ લિટરેચર કોન્ફરન્સ, એની ઉપર એની વિચારણા હતી. એ બધા ધર્મગ્રંથોની થપ્પી મારી. એકદમ નીચે ગીતા, ભગવદ્ ગીતા, એની ઉપર બધું ને એટ ધ ટોપ વોઝ બાઇબલ. અને પછી આવ્યા બધા. સેન્ટરમાં ગિબ્સનને બેસાડેલો ને, પોપના પ્રતિનિધિને, બાકી બધા સાઈડમાં. અહીંયા પણ ટોપ પર બાઇબલ મૂકી, બાકી બધું નીચે, ગીતા એકદમ છેલ્લે. અને આવી એમને બધું જોઈ લીધું. સાઈડમાં છે ને બધા લખેલા નામો વંચાય. કુરાન પણ હતું, એ પણ બધું. ગીતા એકદમ લાસ્ટમાં. અને કારણ કે ગીતાના શ્લોકો બોલીને સમજાવે અને મારે બધાને ફટકારે, શબ્દોથી શસ્ત્રો ફારે. પછી બેઠા, એ બોલ્યા નહીં, જોઈને ખ્યાલ આવી ગયો આને ખાલી જોવાનું હોય, આન્સર તૈયાર જ હોય. ઇન્સ્ટોલ સોફ્ટવેર હતું, ઇન્ટેલિજન્સનું સોફ્ટવેર. એટલે પછી તૈયાર જ હતું. બેઠા, કંઈ બોલ્યા નહીં. અનનેસેસરી શું બોલવાનું? એનો વારો આવ્યો તો સીધું શરૂ કર્યું, ગીતાના શ્લોકથી શરૂ કર્યું એમને. અને લેટ મી સે વન થિંગ, એમ કરીને પહેલાં ઇન્ટરપ્ટ કર્યું. લેટ મી સે, સોરી ટુ ઇન્ટરપ્ટ, યુ આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ, you are reciting a slok from Gita. Yes, it stands at the bottom, you see. Gita is listed at bottom and the Bible is at the top. You see the category, what we mean to say. Yes.
ડુ યુ એગ્રી વિથ ધીસ? યસ, ટોટલી એગ્રી કરું છું. હા, યુ એગ્રી? યસ, આઈ એગ્રી વિથ ધીસ ફેક્ટ. ગીતા રિમેન્સ એટ ધ બોટમ બીકોઝ ઇટ ઇઝ અ ફાઉન્ડેશન. નીચેથી ખેંચી ધબ બધું પડ્યું. જસ્ટ રિમૂવ ગીતા, એલ્સ વિલ કોલેપ્સ. બધું પડી જશે. ખેંચી નાખી ગીતા, બધું પડ્યું. અને પછી એક વાક્ય કીધું, માઇન્ડ વેલ, I just removed Gita and the Bible was the first to drop down. See, this is you. Don't challenge Gita. એણે જે તિખારો કીધો ને, એક જગ્યાએ કશું બોલાય નહીં અને તમે ટચ કરો ને તમને લાગે ધીસ ઇઝ પર્સનાલિટી. આ સેલિબ્રિટી નથી, આ પર્સનાલિટી છે. ચોપડાવતા આવડવી જોઈએ. ચોપડાવે સીધી. તમે એમ કહેજો આઈ એમ નોટ ડ્રીવન, આઈ એમ અ ડ્રાઈવર, આઈ વિલ ડ્રાઈવ યુ. તમે મને ડ્રીવન ના બનાવો. આઈ એમ અ ડ્રાઈવર, હું તો ચાલીશ, તમને ખેંચી જઈશ. અને ત્યાં સિંગલ મેન બધા એક સાથે, સાહેબ અમે કોલેજમાં જઈએ ને બધા એક સાથે અમારી પર તૂટી પડે, તમે શું કરીએ? મહાવીર સ્વામીનો નહીં તો કાંઈ નહીં, મારો નહીં તો કાંઈ નહીં, વિવેકાનંદનો જાપ કરજો ને ભાઈ, તોય જવાબ આવડશે. આટલું ના આવડે? યુ શુડ ડેર ટુ બી ડિફરન્ટ. તમને એટલું આવડે કેમ નહીં? ફટાક જવાબ હોવો જોઈએ. ફટાફટ જવાબ આપે. મારી ભારતની સંસ્કૃતિ, અવર નેશન, અવર કલ્ચર, અવર ટ્રેડિશન, એ બધું જે બોલે, હમારે દેશ કી એસી સંસ્કૃતિ હૈ. અને જે હિન્દી ઇંગ્લિશ બધો ટોન આવે ને, આને થાય કે આ બહુ ફાડફાડ કરે સંસ્કૃતિનું. અમારે ત્યાં આવું બને ને, અમારે ત્યાં આવું બને ને, અમારે ફ્રોમ ફાર્મ ટુ ફાઈબર બધી વસ્તુ એવી કરે. અમારે ત્યાં ફેબ્રિક કેવું બને, અમારે ત્યાં ખેત પેદાશ કેવી હોય, ઓર્ગેનિક, આ તે બધું સરસ બોલે. એક માણસ આવ્યો, એ રિપોર્ટર હતો, પ્રેસ રિપોર્ટર, એનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો. આમ જોયા ઉપરથી નીચે સુધી. સ્વામી વિવેકાનંદા. આ લોકો વિવેકાનંદ બોલે. RAMA, રામા. રામ બોલતા ના આવડે પાછું. નામ બધા બદલાઈ જાય આ લોકોના. આમાં નામ જે હોય ને, એ ચટ્ટોપાધ્યાય, બંડોપાધ્યાય, બધા નામો હતા. એ ચટ્ટોપાધ્યાય બોલતા ના આવડે, ઇટ બીકેમ ચેટર્જી. બંડોપાધ્યાય, ઇટ બીકેમ બેનર્જી. એકચ્યુઅલી ચેટર્જી ને બેનર્જી ક્યાંથી આવ્યા? જૂનું નામ શું છે ખબર છે? ચેટર્જી ઇટ વોઝ ચટ્ટોપાધ્યાય, બેનર્જી ઇટ વોઝ બંડોપાધ્યાય. શેન્દ્રનગર, ચંદ્રનગર બોલતા ના આવડે એટલે સ્લીપ થઈ જાય. શેન્દ્રનગર, એ લોકો આવી રીતે બોલે. આપણને ગરમી લાગે, એ લોકોને ગમી લાગે, ગમી. હા, એટલે એ બોલતા ના ફાવે ને બીજોને. ભારતમાં ગમી બહુ છે, ગમી બહુ છે. હું ગમી બહુ છે. અડધું પડધું આવડે. યસ યસ યસ, મીટ માય ઓન વાઇફ. હું ઓન વાઇફ. અને આવું બોલાય તો બાકીનાની લોન ઉપર હોય. મારે નહીં, કોઈ અડધું પડધું બોલતા આવડે તો ઠોકે પછી. એટલે આ ગભરાવાનું નહીં, આપણું જે આવડતું એ બોલવાનું, જે આવડે એ બોલવાનું, એમાં કંઈ વાંધો નથી. એટલે આ તો પોતાની જ ભાષા બોલે, પોતાની જ વાત કરે. એક ભાઈ આવ્યા, રિપોર્ટર હતા. સ્વામી વિવેકાનંદ. યસ, વન ક્વેશ્ચન, ઓલવેઝ રેડી. તમે કહો છો ઇન્ડિયાના પ્રોડક્ટ બહુ સારા છે, તો યસ. તો તમારું ડ્રેસઅપ, યસ યસ, પ્યોરલી ઇન્ડિયન, પ્યોરલી ઇન્ડિયન. તમારી પગડી, યસ યસ, પ્યોરલી ઇન્ડિયન, યસ યસ યસ, આઈ નો. યોર ડ્રેસઅપ ઇઝ ઇન્ડિયન, યોર પગડી ઇઝ ઇન્ડિયન, યોર બૂટ એ અમારી કંપનીના છે, અમેરિકન કંપનીના બૂટ છે. બધા જોવા મળે, યસ યસ યસ, અમેરિકન કંપની, અમેરિકન કંપની. હવે પેલા અમેરિકન કંપનીના જૂતા પહેરેલા હતા, એ બરાબર હતું. મેરા જૂતા એ ઇંગ્લિશતાની, એ વાત સાચી હતી. એ જાપાની પછી આવ્યા, એ ઇંગ્લિશતાની હતા. પેલું ગીત નથી, મેરા જૂતા હે જાપાની. હું તમને એક આડ વાત કહું, આ ગીત બનાવનાર હોશિયાર હતો. રશિયા અને યુક્રેન લડવાના છે. રશિયાનો મિજાજ એણે જાણી લીધેલો. સર પે લાલ ટોપી રૂસી, રૂસી એટલે રશિયન, એની ટોપી લાલ હોય એ વખતે જ એણે કીધેલું. ખબર તમને કે રશિયન ટોપી લાલ જ હોય, એ લોહીથી ખરડાશે. એ ગીતમાં એણે લખેલું. ઇંગ્લિશતાની જાપાની જૂતા પહેરેલા, પણ ટોપી કઈ પહેરી એણે? સર પે લાલ ટોપી રૂસી, રૂસી એટલે રશિયન. એ ફોરસાઇટ વાળો છે, એને યુક્રેનની વોર, રશિયાનો મિજાજ નહીં જોયો હોય ત્યારનું લખેલું. આ કે હા જૂતા ઇંગ્લિશતાની છે. હાઉ કમ કે વેન યુ પબ્લિસાઇઝ યોર પ્રોડક્ટ્સ, કે તમે આટલું બધું બોલો છો કે ઇન્ડિયા આવું બનાવે છે, ઇન્ડિયા આવું બનાવે છે, તો બધું બરાબર, પણ પગમાં જૂતા કેમ તમે ઇન્ડિયન નથી પહેર્યા? યસ, ટુ મેક યુ રિયલાઇઝ વેર આઈ સ્ટેન્ડ એન્ડ વેર યોર કલ્ચર સ્ટેન્ડ્સ. શું જવાબ છે? અમે હાથ ઉપાડતા નથી, પણ આંગળી કરશો તો આંગળી વાળી તો દઈએ જ. ડોન્ટ પોક યોર નોઝ, ડોન્ટ પોઈન્ટ આઉટ, ડોન્ટ ફિંગર આઉટ. ઓકે, આમ કરીને આંગળી વાળી દઈશ, બોલવાનું જ નહીં. જે તડાફડી કરતો તો પંચ મારતા આવડે ને, આ પર્સનાલિટી છે. તમે ટીઝ ના કરો મને, તમે અળવિતરાગીરી ના કરો. તમે માથા, મેં કંઈ કીધું તમને કંઈ તમારા માટે? તમે હાથે કરીને જો એક વસ્તુ સમજી રાખો, ફ્રી હિટ ત્યારે જ મળે કે આગલા બોલમાં નો બોલ પડ્યો હોય, બાકી કોઈ ફ્રી હિટમાં ન જાય. એ નો બોલ જ હતો. તમે આવી રીતે ફૂલ ટોસ નાખો, હા હિટ પર નાખો તો આમ કરે કે ના કરે, આમ કરે સીધું, આ ના ચાલે. પછી પેલાને ફ્રી હિટ મળે તો આંખ મીચીને મારશે, ફટકારશે. હી હેઝ નથિંગ ટુ લૂઝ બીકોઝ ઇટ વોઝ અ ફ્રી હિટ. મારી જ દે, ચાન્સ મળે ને ઠોકી દેતો હતો, આવો જબરજસ્ત. અને પછી આ લોકોએ કીધું કે તમે આટલી બધી હોશિયારી મારો છો, તમારા ફોલોઅર કેટલા?
તમારા રિલિજન ભલે હિન્દુઇઝમ વેદાંતિ જે હોય તે, પણ તમારા ફોલોઅર કેટલા બધા હોશિયારી મારો છો, કેટલા મીગર ફોલોઅર. દુનિયાના દેશોમાં જુઓ અમારા કેટલા ફોલોઅર છે, ક્રિશ્ચિયાનિટીનો વ્યાપ જુઓ, દુનિયામાં ઘણો કેટલા ફોલોઅર છે અમારા. જે ચેલેન્જ આપીને ડેટ્રોઇટનું એનું લેક્ચર ક્યાંક મળે તો સાંભળવા જેવું છે, પ્રિન્ટેડ પણ મળે તો. એવા ધગધગતા શબ્દો કોઈએ ડેરિંગ નથી કર્યા સુધીમાં. 150 વર્ષના ઇતિહાસમાં કોઈએ ડેરિંગ નથી કરી. ઘરમાં જઈને લાફો મારી આવ્યો. એ વિવેકાનંદ જેવો મર્દ બચ્ચો ત્યાં જઈને શું બોલ્યો છે એના કોટેડ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એના વર્ડ્સ બોલું છું. એ માણસ બોલ્યો કે માઇન્ડ વેલ જસ્ટ ડોન્ટ બ્લફ એન્ડ બોસ્ટ એની મોર. ડોન્ટ જસ્ટ બ્લફ એન્ડ બોસ્ટ એની મોર. યુ ધ સો કોલ્ડ ક્રિશ્ચિયન્સ હેવ સક્સીડેડ એવરીવેર ઓનલી થ્રુ સ્વોર્ડ્સ. તમે તલવારના આધારે જીત્યા છો. તલવાર વાપરી ન હોય ને જીત્યા હોય દુનિયામાં એક સરનામું આપો મને. ચેલેન્જ આપી. શો મી વન પ્લેસ ઓન ધ વર્લ્ડ વિધાઉટ sword where you have succeeded. તમે બતાવો ક્યાં જીત્યા છો તલવાર વગર. એવરીવેર યોર સક્સેસ ડિપેન્ડ્સ ઓન ધ સ્વોર્ડ્સ. ડોન્ટ જસ્ટ બોસ્ટ એન્ડ બ્લફ એની મોર. અમે લોકો તલવાર નહીં, હાથ જોડી પ્રેમથી આવ્યા છે અહીંયા આગળ.